है बहन, आजा बहन मेरे घर में आ, घरे आओ घरे आओ. અને જ્યાં ઘરે લઈને આવ્યા, ભોળી ચંદ્રાવલી ભોળવાઈ ગઈ અને ચંદ્રાવલી કહેવા લાગી, બહેન તું આવી છે, મારે જલ ભરવા જવાનો સમય થયો છે. ચંદ્રાવલીએ કહ્યું, હું જલ ભરી આવું છું. બેન થોડું કામ કરીશ, એમ કર મારું થોડું ઘર ચોખ્ખું કરી દઈશ. ઠાકોરજી કે તું જા તો ખરી, આખું ઘર ચોખ્ખું કરી નાખ. અને જ્યાં ચંદ્રાવલી ગઈ અને કુવાના પાર પર ઊભી છે, બધાની જોડે વાતો કરે છે. જો કેવું ભાગ્યશાળી અને કેવી સુંદર મારી નાનકડી બેન મારા ઘરે આવી છે. આટલા વર્ષે આવી મેં તો પહેલી વાર એને જોઈ. ત્યારે બધી બેનને સખીઓ કહે, તું આટલી મોટી તારી નાની બેન ક્યાંથી? ક્યાંક પેલો કાળો કનૈયો ન હોય? અને એને યાદ આવ્યું, મૂકી માટલી દોડી ભાગતા 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 જ્યાં ઘર આવે અને જ્યાં દ્વાર ખોલ્યું, જુએ તો ઠાકોરજી માટલીમાંથી માખણ લઈને આરોગી રહ્યા છે. માકડાઓને ખવડાવે, સખાઓને ખવડાવે. જ્યાં સખીને જોઈ, સખાઓ બારીમાંથી બહાર, માકડાઓ બહાર. પ્રભુ ભાગવા જાય ને આવ્યા હાથમાં. આજે તને રંગે હાથ પકડ્યો છે, આજે મૈયાને બતાવીશ. અમે કહીએ છીએ ત્યારે વિશ્વાસ નથી કરતા કે લાલન ચોરી નથી કરતો. આજે એને રંગે હાથ બતાવીશ કે તું જ ચોર છો. હાથ પકડીને ખેંચતા ખેંચતા લાલનને લઈ ગઈ. આજે નંદાલયમાં જઈને મૈયાને બતાવીશ. અને આખું ટોળું પાછળ પાછળ હો 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 કરતા કરતા બધા જ સખાઓ એની પાછળ પાછળ. અને આ સખીનો દીકરો એ પાછો પાછો, એ પણ ઠાકોરજીની ટોળીમાં જતી હતી. એ નંદાલયમાં વચમાં આવ્યું બજાર અને સસરાજી દુકાને બેસેલા, એટલે કાઢ્યો ઘૂંઘટો આ સખીએ. ઠાકોરજીને થયું હવે મોકો છે. કેવા લાગ્યા, અરી સખી मैं इतनो कोमल हूं, હું આવો સુંદર કોમળ, તે ક્યારનો મારો હાથ પકડી રાખ્યો છે. એમ કર, એક હાથ છોડીને બીજો હાથ પકડી લે. ક્યારથી આ હાથ મારો દુખવા લાગ્યો છે, આ હાથ છોડીને બીજો હાથ પકડી લે. સખીને પણ થયું કે લાલન કેવા કોમળ છે, ક્યારનો હું હાથ ખેંચી રહી છું, દુખી ગયો હશે. ઠીક છે, આ હાથની જગ્યાએ બીજો હાથ લાવ. અને જ્યાં હાથ છોડ્યો, પાછળ એનો દીકરો આવતો તો એનો હાથ પકડાવી દીધો. ખિસ્સામાંથી મિશ્રી કાઢી સખાના મોઢામાં ભરી દીધી. મિશ્રી પીગળે નહીં, પેલો બોલે નહીં, કરતો જાય પણ મુખમાંથી શબ્દ ના નીકળે. આવ્યા નંદાલયમાં, ઠાકોરજી છાનામાના દિવાલ કૂદીને સૈયા મંદિરમાં જઈને પડી ગયા. આવ્યા ચોકમાં અને બૂમ પાડવા લાગ્યા, અરે યશોદા બહાર આવ, જો આજે ચોર પકડીને લાવીશું. યશોદાજી બહાર આવીને જુએ તો પોતાનો દીકરાનો હાથ પકડ્યો છે. આજે ચોર પકડીને લાવીશું, તું ભરોસો નથી કરતી. આજે તને ખબર પડશે કોણ ચોરે છે. આ તારો કનૈયો જ ચોરે છે. યશોદાજી કે મારો લાલન તો સૈયા મંદિરમાં પડેલો છે. અરે લાલન બહાર આવતો. અને જ્યાં લાલન બહાર આવ્યા, આંખ મસલતા મસલતા, અરે મૈયા પોડવા તો દે. અને એને થયું કરે અહીંયા ક્યાંથી, આ કોણ? જોયું તો અરે ચિંટુ તું ક્યાંથી? આ તો મારો ચિંટુ છે. આશ્ચર્ય થયું કરે આ લાલન ત્યાં ક્યાંથી આવે? લાલન કહેવા લાગ્યા, મૈયા બીજું કાંઈ નહીં, આને છે ને ભૂત વળગી ગયું. આના કાનમાં હું એક મંત્ર કહીશ, પછી આ ક્યારેય આવું નહીં કરે. નજીક આવ્યા, નીચે બેસાડી અને ગોપીને કહ્યું, આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી આવું કરીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. યશોદાજીને કહેવા લાગ્યા કે હવે એવો મંત્ર મળી ગયો છે, હવે ક્યારે આને ભૂત માથે નહીં આવે. અરે જેના ઘરે ચોરી થાય એ સખી તો પોતાનું સૌભાગ્ય મનાવે. એરી સખી બડ ભાગ્ય ભરી, નંદલાલ તેરે ઘર આવત હૈ. એરી સખી બડ ભાગ તિહારે, એરી સખી બડ ભાગ તિહારે. ब्रजराज तोरे घर आवत है, ब्रजराज तोरे घर आवत है. एरी सखी बड़ भाग तिहारे. જેના ઘરે ચોરી થાય ને, બધી જ ગોપીઓ આવી એની સરાહના કરે ને બધાઈ આપે. બધાઈ હે, બધાઈ હે, તેરે ઘર પ્રભુ પધારે. અમે તો કેટલા વર્ષોથી મનોરથ કરી, અમારે ત્યાં નથી આવ્યા. તારું સૌભાગ્ય છે કે તારા ઘરે આવી ઠાકોરજીએ પોતાનો અધિકાર તારા પર જતા. निज गुथ हार फूलन के गजरा, निज गुथ हार, निज गुथ हार, निज गुथ हार.
तेरा हरखी तो ही पहरावत है, हरखी तो ही पहरावत है, तेरी सखी बड़ भाग तिहार। अरे तू तो बड़ी भाग्यशाली है, तेरे घर प्रभु पधार गए। बोलो माखन के चुरैया की जय। આ તો ચિત્તચોરીની લીલા છે, પોતાના યશવૃદ્ધિની લીલા છે. આ ત્રિલોકનો નાથ, જેને ત્યાં કોઈ કમી નથી, છતાંય ભક્તોના મનોરથો પૂરા કરવા ભક્તો સુધી પહોંચે છે. એકવાર પ્રભુ બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા હતા. દાઉજી છે, સખાઓ છે, અને ખેલતા ખેલતા માટીનો ગોળો બનાવે, અને માટીનો ગોળો બનાવી ઠાકોરજી પોતાના મુખમાં પધરાવી દીધો. જોઈ ગયા દાઉજી, लालन तुमने मिट्टी खाई? देखो झूठ मत बोलो, मैया से कह दूंगा, कही दो. दौड़ता दौड़ता आव्या दाऊजी ने कहवा लगा, मैया मैया लालन ने मिट्टी खाई. अच्छा अभी देखती हूं उसको. दौड़ती यशोदा जी आई, कहने लगी, लालन देखो दाऊजी क्या कह रहे, तुमने मिट्टी खाई? અને પ્રભુ બોલ્યા, નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાવિશંસિનઃ યદિ સત્ય ગિરસ્તર્હિ સમક્ષમ પશ્ય મે મુખમ. मां मैंने मिट्टी नहीं खाई, तो ये सब कह रहे બધા જ ખોટું બોલે. अच्छा तो तुम सत्यवादी हरिश्चंद्र और सब गलत, सब झूठ बोल रहे हो, तुम सही कह रहे हो. हाँ मां, હવે અહીંયા મોટા મોટા વિદ્વાનો અને મહાત્માઓને આશ્ચર્ય થઈ જાય, પરમાત્મા કોઈ દિવસ અસત્ય બોલે? સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, જેના જન્મ સમયે દેવતાઓ આમ સ્તુતિ કરતા હોય કે આપ તો સત્યવ્રત છો, અને પરમાત્મા ખોટું બોલે? એટલે આચાર્ય જુદા જુદા ભાવ બતાવ્યા. ભગવાન ખોટું નથી બોલતા. તો કે માટી મોઢામાં મૂકી, હા મોઢામાં મૂકી છે, ખાધી નથી. તો આવું કઈ રીતે થાય કે મોઢામાં મૂકીને ખાધી નથી? એક અર્થ તો ઉપનિષદ પ્રમાણે કર્યો. ઉપનિષદમાં જેમ ચિત્ર બતાવ્યું, દ્વાસ ઉપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે, જેમ એક ડાળ ઉપર બે પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાય છે, સુખ દુઃખનો અનુભવ કરે છે, અને બીજો આ દ્રષ્ટા ભાવે આને જુએ છે. જુએ છે પરમાત્મા છે, ખાય છે જીવાત્મા છે. એટલે કે પરમાત્મા ભોગતા નથી, દ્રષ્ટા છે. તો ઉપનિષદ પ્રમાણે અર્થ કર્યો કે ભગવાન ખાતા નથી, તો દ્રષ્ટા છે, એ ભોગતા છે જ નહીં. બીજો અર્થ એમ કર્યો કે ભગવાને ખાધી નથી, ખવડાઈ છે. આવું કઈ રીતે થાય? ખાધી નથી ને ખવડાઈ છે? મૂકી તો મોઢામાં જ છે. આચાર્યોએ બતાવ્યું, જ્યારે પૂતના વ્રજવાસીના બાળકોના પ્રાણ લેતી લેતી આવીને, ત્યારે બધા જ જે બાળકોના પ્રાણ લીધા, એ બધા જ પ્રાણ પૂતનાની અંદર હતા. અને ભગવાને જ્યારે પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું, ત્યારે એ બધા જ વ્રજવાસીના બાળકોના પ્રાણ પરમાત્માની અંદર આવી ગયા. ત્યારે વ્રજના બાળકોએ કહ્યું કે અમે વ્રજમાં જન્મ તો લીધો, પણ વ્રજની મહત્તા વ્રજ રજથી છે. વ્રજમાં જન્મ લેવા છતાંય વ્રજ રજથી અમે વંચિત રહી ગયા. પ્રભુ આપ કૃપા કરો અને વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો. કારણ કે વ્રજની રજ કેવી છે કે મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ બતાય, और વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. મુક્તિ જ્યારે ભગવાનને પ્રશ્ન કરે છે કે હું તો બધાની મુક્તિ કરાવતી ફરું છું, પણ મારી મુક્તિ કોણ કરે, કઈ રીતે થાય? तब प्रभु ने कहा कि व्रज रज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जाए. व्रजनी रज उડીને માથે લાગે ને તો એ મુક્તિ, તની પણ મુક્તિ સંભવ છે. અને એટલા માટે જ્યારે વ્રજવાસીના બાળકોએ વિનંતી કરી, ત્યારે ઠાકોરજીએ માટી ખાધી નથી, પણ બાળકોને ખવડાવી છે. વ્રજ રજનો આસ્વાદ કરાયો છે. વ્રજની રજની વિશેષતા છે, મહત્તા છે. એ યમુનાજી હોય, એ વૃંદાવન હોય કે ગિરિરાજજી હોય, આ ત્રણેય સ્થાનમાં મહત્તા કોની? તો કે વ્રજ રજની. સ્વયં યમુનાષ્ટકમાં મહાપ્રભુજી યમુનાજીના ગુણગાન કરતા કહે છે, નમામિ યમુનામહં
सकल सिद्धि है तुम्हारा। मुरारी पद पंकज सूरज मंदर यमुना जी कैसे हैं? કેવા છે કે જ્યાં જલ કરતા પણ રજ અધિક છે એવા શ્રી યમુનાજી. સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં રજ અધિક હૈ. અને કોની રજ છે? મુરારી પદ પંકજ. એ મુરારી પ્રભુની ચરણ રજ છે, એનાથી વિશેષતા યમુનાજીની છે. એ રીતે જો गिरिराजजीમાં જુઓ તો બ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री गोवर्धन की रही. गिरिराजजीની તરેટીમાં પણ ઠાકોરજીના ચરણારવિંદની રજ, વૃંદાવનમાં પણ ચરણારવિંદની રજ. આ રજની મહત્તા વિશેષ રૂપે બ્રજમાં ગવાય છે. આટલી રજની મહત્તા બ્રજમાં છે. એક ઠાકોરજીની ચરણરજ, બીજી ગોપીઓની ચરણરજ. કારણ કે જયારે ઉદ્ધવજી પણ બ્રજમાં ગયા ને ત્યારે પ્રભુના ગુણગાન કરતા કરતા મથુરાથી નીકળેલા અને જ્યારે વ્રજમાં આવ્યા, ગોપીઓના ભાવના રંગે રંગાયા અને પાછા વળ્યા ત્યારે ભગવાનના ચરણને ભૂલી ગયા અને બોલ્યા, વંદે નંદ વજસ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષ્ણસઃ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ગોપીઓના ચરણ રજની વંદના કરતા કરતા ગોકુલથી નીકળ્યા. તો પ્રભુની ચરણરજ, ગોપીઓની ચરણરજ અને ત્રીજી રજ બ્રજમાં છે ગાયોની ખુરરજ. ગાયો જ્યારે બ્રજમાં ચાલતી ચાલતી આવે અને એના ખુરની રજ ઉડે એટલે જ આપણે ત્યાં મુહૂર્ત શાસ્ત્રમાં પણ, અમારા તો વલ્લભકુલમાં જ્યારે પણ કોઈ વિવાહ હોય ત્યારે વિવાહનું મુહૂર્ત શું લખે કે ગોધુલી બેલા. બસ એટલું લખ્યું, ગોધુલી બેલામાં વિવાહ થશે એમ લખ્યું. ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત દિવસનું કયું હોય તો કે જે સમયે વનમાંથી ગાયો પાછી ગામમાં આવે અને એમની ખુરના રજ ઉડતા હોય અને એ સમય પરમ પવિત્ર સમય માનવામાં આવે, એટલે ગોધુલી બેલા કહેવામાં આવે. તો આમ રજની મહત્તા છે એટલે માટી ખાધી નથી પણ વ્રજવાસીના બાળકોને ખવડાઈ છે. અને ખવડાઈ મૈયા કહેવા લાગી કે તે માટી ખાધી છે, મુખ ખોલ. અને ઠાકોરજીએ જ્યાં મુખ ખોલ્યું બ્રહ્માંડના દર્શન થવા લાગ્યા. ત્રિલોકના દર્શન યશોદાજીને થયા છે. બ્રહ્માંડ, બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વીમાં ભારત વર્ષમાં બ્રજમંડલ, બ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ અને પોતાને ઉભેલા યશોદાજીએ પ્રભુના મુખમાં જોયું. આશ્ચર્યચકિત થઈ ગયા. અરે આ કોઈ દેવની માયા છે કે આ મારો બાળક એ બાળક નહીં, સ્વયં પરમાત્મા છે. અને જો આ પરમાત્મા છે તો મેં તો કેટલા અપરાધો કર્યા છે. આને ઘણીવાર ભોજન નથી આપ્યું, આને ઘણીવાર વઢી છું, ઘણીવાર આને માર્યો છે, મેં તો કેટલા પાપ કર્યા. અરે આને તો સિંહાસનમાં પધરાવી, આની તો પૂજા કરવી જોઈએ. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. હું તો બ્રજમાં સેવાના આનંદ લેવા માટે આવ્યો છું અને મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય છે. પૂજામાં મને સુખ નથી, મને સુખ તો સેવામાં છે. જ્યાં વિધિ પ્રધાન હોય એ પૂજા અને જ્યાં સ્નેહ પ્રધાન હોય સેવા. પુષ્ટિ માર્ગમાં સ્નેહની પ્રધાનતા છે. પૂજા 16ઓપચાર થાય, પંચોપચાર થાય, 16 પ્રકારથી 5 પ્રકારથી અનેક પ્રકાર પૂજાના શાસ્ત્રોમાં બતાવે છે. પણ પુષ્ટિ માર્ગમાં સેવા પ્રધાન છે. જેમ અન્ય મર્યાદા માર્ગી મંદિરમાં આપણે જઈએ તો અનેકવિધ પ્રકારથી પૂજાના ક્રમ કરવામાં આવે. આપણા ઘરે પણ પૂજન આપણે રાખ્યું હોય તો છેક આહ્વાનથી લઈને વિસર્જન સુધીની વિધિ કરવામાં આવે. 16ઓપચાર પૂજા થાય. એક સોપારીમાં પણ ગણપતિનું આહ્વાન થઈ જાય અને કાર્ય થયા પછી એમનું વિસર્જન થાય. એટલે કે પૂજામાં આહ્વાન અને વિસર્જન છે, કારણ કે ત્યાં દેવતા છે. સેવામાં દેવતા નથી, સેવામાં સ્વરૂપ છે. અને એટલા માટે આપણે ત્યાં દેવતા રૂપે ભગવાનને નથી માનતા અને એટલે જ દીવો આદિ આપણે ભગવાન આગળ નથી કરતા. ત્યાં તો બાલ ભાવ છે, સેવા ભાવ પ્રધાન છે. અનેકવિધ ભાવથી પૂજા હોય ત્યાં ધૂપ દીપ નૈવેદ્ય આદિ થાય. સેવામાં તો આ સાક્ષાત નંદ નંદન છે. મારો બાળક છે, હું યશોદા છું. નાના બાળક પાસે દીવો મૂકીએ તો બીક લાગે, ક્યાંક અડી જાય તો બળી જશે. મારા લાલનને શ્રમ ન પડી જાય. સ્નેહ પ્રધાન. એટલા માટે
પુષ્ટિ માર્ગનો સેવાક્રમ એટલે યથા દેહે તથા દેવે. જે આપણા દેહને અનુભવે એ જ આપણા ઠાકોરજીને અનુભવે. એટલે શિયાળો હોય તો ઠાકોરજીને ફરગુલ ધરીએ, ગંદલ ધરીએ, એ પ્રકારની સામગ્રી ધરીએ. પુષ્ટકાળ આવે તો ફુવારા ચાલે, ખસના પડદાઓ લાગે. જેવી ઋતુ એવો ઠાકોરજીને સેવા શિંગાર. તત્સુખનો ભાવ એ સેવામાં મુખ્ય ભાવ છે. બે ભાવ બહુ મહત્વના સેવામાં. પહેલું પ્રગટતાનો ભાવ, કે મારા ઉપર કૃપા કરવા કોઈ આકાશથી ભગવાન નથી આવવાના. મારા પર કૃપા કરશે તો આ મારા માથે બિરાજતા લાલન મારા ઉપર કૃપા કરવાના. આ સાક્ષાત છે. આ પહેલો ભાવ. અને બીજો ભાવ તત્સુખનો, હું શું કરું કે મારા પ્રભુને સુખ થાય. આ બે ભાવ બહુ જ મહત્વના છે સેવામાં. અને એટલા માટે આ બે ભાવ રાખીને સેવા કરી. આપણે જ્યાં જે અષ્ટયામનો ક્રમ છે, મંગળાથી શયન સુધીનો, તમે જયારે શ્રીનાથજામના દર્શન કરવા જાઓ, તમે ઘરે સેવા કરતા હો, જગાડો ત્યાંથી પોડાઓ સુધી, એ શું છે? એ આખું બ્રજમાં ઠાકોરજી જે રીતે જાગતા અને છેક રાતના પહોળતા, એ આખી ઠાકોરજીની દિનચર્યા છે. સવારે જાગવાથી લઈ અષ્ટયામનો આપણો સેવાક્રમ છે. પુષ્ટિ માર્ગમાં તત્સુખના ભાવથી સેવા થાય છે. અને આમ અષ્ટયામના ભાવ રાખી અને ભગવત સેવાની પ્રધાનતા છે. એટલે મૈયાને જ્યારે પૂજા કરવાની ઈચ્છા થઈ, વૈષ્ણવી માયાનું આવરણ પ્રભુ લાવ્યા. ફરી ભાવ જાગ્યો, પરમાત્માનો ભાવ ગયો અને બાલ ભાવ જાગ્યો. ઠાકોરજીને છાતીએ ચાપી લીધા. અને આમ ફરી સેવાની ભાવના જાગી છે. આગળ દામોદર લીલાનું વર્ણન આવ્યું. યશોદાજીને વિચાર આવ્યો, અરે ઠાકોરજી બધાના ઘરે માખણ આરોગવા પધારે છે, અને ઘરમાં આટલું માખણ પડ્યું છે, અહીંયા આરોગતા નથી ને ત્યાં એમને કેમ ભાવે છે? કદાચ આ બધી ગોપીઓ છે ને જાતે સામગ્રી સિદ્ધ કરે છે, પ્રભુને યાદ કરતા કરતા શીખે છે. હું તો બીજા પાસે કરાવી લઉં. કદાચ ઠાકોરજી મારા હાથથી સિદ્ધ નથી થતું એટલે આરોગતા નથી. લાવો આજે હું પોતે સામગ્રી સિદ્ધ કરું. પ્રભુને તમારા હાથનું બહુ ભાવ. અને એટલા માટે યશોદાજીએ નક્કી કર્યું, લીધી ગોળી, માટલું લીધું, એમાં પધરાવ્યો દહીં. તૈયાર થયા, સ્નાન કરીને યશોદાજી શિંગાર ધર્યા છે. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, એકદા ગૃહદાશીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. અને એકવાર સેવાનો વિચાર કરી યશોદાજી સેવામાં પ્રવૃત્ત થયા. અને એ જ સમયે પૂજ્ય પિતૃચરણ આપણા સર્વ ઉપર કૃપા કરવા માટે અહીં પધારી રહ્યા છે. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને महाराज की जय. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. बोलो कृष्ण कन्हैया लाल की जय, गोवर्धन नाथ की जय, भागवत भगवान भगवान की जय. विराजमान पूज्य श्री पितृचरण, प्रथमेश बाबा एवं उपस्थित સર્વભાગ્યવાન ભગવદીજનો, કથા યાત્રામાં આપણે પ્રવેશ કર્યો હતો દામોદર લીલામાં. એકવાર મનમાં વિચાર કર્યો છે, યશોદાજીએ ને સ્વયં સેવામાં જોડાયા છે, જેનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજી નિત્ય લીલામાં કરે છે. એકવાર વિચાર કર્યો, દધી મંથન કરવા લાગ્યા યશોદાજી. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ. દધી મંથન કરતા જાય અને પ્રભુની બાલ લીલાઓનું અનુગાન સ્મરણ કરતા જાય, ગાન કરતા જાય. કિંકણીઓના શોર થઈ રહ્યા છે, છમ 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 ચૂડીઓના અવાજ આવી રહ્યા છે. યશોદાજી ઠાકોરજી માટે દધી મંથન કરે, મનમાં બાલ લીલાઓનું સ્મરણ કરે છે. હરિરાય મહાપ્રભુજી ગાન કરતા કહે, પ્રાત સમય उठ के ब्रजबाला
गावत मंगल गीत रसाला प्रात समय उठी ब्रजबाला गावत मंगल गीत रसाला યશોદાજી દધી મંથન કરી રહ્યા છે. મંથન કરે અને મોહન જસ ગાવે, સુમિરે સુમિરે ગુર હરિગનુ સચ પાવે. દધી મંથન કરતા જાય અને બાલ લીલાઓનું અવગાહન કરતા જાય. મંથન કરતા કરતા યશોદાજીને યાદ આવ્યું, મારો લાલન કેવી સુંદર લીલાઓ કરે છે. હાથથી સેવા થાય છે, મનથી સ્મરણ થાય છે. કેવી સુંદર લીલાઓ પ્રભુ કરે છે. યાદ આવ્યું, એક વાર લાલન દોડતા દોડતા આવ્યા, યશોદાજીની પાછળથી એમને ગળે લાગી ગયા. અને ગળે લાગ્યા તો યશોદાજીની લાંબી ચોટી લાલનના હાથમાં આવી. અને વિચાર આવ્યો, મૈયા તેરી ચોટી इतनी बड़ी और मेरी छोटी सी. रड़वा लाग्या, मैया કંઈક કર, मेरी चोटी कब बढ़ेगी. और लालन बोले, कब ही बढ़ेगी चोटी मैया मेरी, कब ही बढ़ेगी चोटी, कब ही बढ़ेगी चोटी मैया मोरी, कब ही बढ़ेगी चोटी. अरे मैया तेरे जैसी चोटी मेरी कब होएगी. यशोदाजी हंसने लगे, अरे लालन रोज लोटा भर के दूध पिएगो तो मेरे जैसी चोटी हो जाएगी. रोज लोटो भरीने दूध पी तो मारा जेवी થઈ જશે. ये लालन કહેવા લાગે, હમણાં ને હમણાં લોટો ભરીને દૂધ લાવ, હમણાં જ પી. લોટો ભરીને દૂધ લાવ્યા. બે ઘૂંટ પીધા પછી લાલનને યાદ આવ્યું, ચોટી વધે છે કે નહીં ખબર કેમ પડે. કહ્યું, સામે અરીસો રાખો, સામે દર્પણ રાખો. રાખ્યું દર્પણ. એક ઘૂંટ પીએ, ચોટી ઊંચી કરીને જુએ. બીજો ઘૂંટ પીએ, ચોટી ઊંચી કરીને જુએ. આખો લોટો ખતમ થઈ ગયો પણ ચોટી આટલી ને આટલી રહી. लालन तो रोवे लगे, अरे मैया चोटी तो बढ़ी ना है. मैया कहवे लगी, लालन रोज लोटा भर के दूध पियोगे तो मेरे जैसी हो जाए. यशोदाजी मंथन करता जाए, बाल लीलाओं अवगाहन करता जाए. प्रात समय उठ के ब्रजबाला गावत मंगल गीत रसाला प्रात समय उठ के ब्रजबाला गावत मंगल गीत रसाला मथन करे मोहन जस गावे. सुमिर सुमिर हरि गुण सचु पावे. मथन करे मोहन जस गावे. सुमिर सुमिर हरि गुण सचु पावे. યશોદાજી મંથન કરતા જાય, બાલ લીલાઓનું સ્મરણ કરતા જાય. મારો લાલન કેવી કેવી લીલા કરે છે. યશોદાજીને યાદ આવ્યું, એકવાર લાલન આવ્યા મૈયા પાસે અને કહેવા લાગ્યા, મૈયા મૈયા મને રમવા માટે રમકડું જોઈએ. अच्छा लालन कौन सा खिलौना चाहिए. मैया को खिलौना चाहिए. कौन सा खिलौना चाहिए. तने गुगरो अपाऊं, चकरडी अपाऊं, हाथी अपाऊं, घोड़ो अपाऊं. हाथ पकड़ीने बहार लाव्या चौकમાં. આકાશ સામે આંગળી કરીને લાલન બોલ્યા, ચંદ ખિલોના લે હો મૈયા મોરી, ચંદ ખિલોના લે હો. ચંદ ખિલોના ચંદા મામા જોઈએ રમવા માટે. મૈયા મોરી ચંદ ખિલોના લે હો. યશોદાજી હસવા લાગ્યા, અરે લાલન ચંદા મામા ક્યાંય આકાશમાં દૂર, તને કઈ રીતે લઈને આપું. નહીં મૈયા, દૂધ નહીં પીવું, પોડીશ નહીં, ભોજન નહીં કરું. મને ચંદા મામા હમણાં ને હમણાં રમવા માટે લઈને આપું. એવા જીદે ચડ્યા, એવા જીદે ચડ્યા. યશોદાજી મંથન કરતા કરતા બાલ લીલાઓને યાદ કરે, મારો લાલન કેવી લીલાઓ કરે. એવા જીદે ચડ્યા, માનતા જ નથી યશોદાજી. એટલામાં રોહિણીજી આવ્યા. અરે શું થયું, લાલન કેમ રડે છે. અરે જુઓ ને કેવી જીદ પકડી છે. એમ કહે છે કે ચંદા મામા રમવા માટે જોઈએ છે. અરે ક્યાંથી લાવી આપ. રોહિણીજી કે આપ ચિંતા ન કરો, હું લાવી આપીશ.
સોનાની પરાત લીધી મોટી, જલ ભર્યું, ચોકમાં આવ્યા, લાલનને બોલાવ્યા, લાવ લાલન અહીંયા આવ, ચંદા મામા રમવા માટે આપું. અને પરાત મૂકી ચોકમાં, ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું જલમાં, અને લાલનને કહ્યું, લો ચંદા મામાથી રમો. આમ પાણીમાં પકડવા જાય તો ચંદ્રમા આમ જતો રહે, આમ પકડવા જાય તો આમ જતો રહે, આમ પકડવા જાય તો આમ જતો રહે. આમ પકડતા પકડતા જલ ઉડાડતા ઉડાડતા લાલન થાકી ગયા અને પહોંચી ગયા. યશોદાજી મંથન કરતા કરતા બાલ લીલાઓનું સ્મરણ કરે અને ગાન કરે. પ્રાત સમય ઉનકે વ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા. ખન 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 નદી મંથન થઈ રહ્યા છે. નંદાલયના ચોકમાં બાલ લીલાઓનું સ્મરણ કરે. યશોદાજીને યાદ આવ્યું, મારો લાલન કેવી કેવી લીલા કરે. એકવાર નંદાલયના આંગણામાં ઠાકોરજી રમી રહ્યા હતા. કોઈનું આણું થતું હતું. વર આગળ આગળ જાય ને વહુ પાછળ પાછળ ડોલીમાં બેસીને જતી હતી. અરે મૈયા યહાં યહાં. મૈયા દોડતી દોડતી આવી. કહા હે લાલન? देखो मैया वो कहा जा रहे हो है? मैया के अरे एना लगन थया છે, આગળ વર છે और पीछे वाकी दुल्हन है. लालन कहवे लगे, मैया मोकू भी ब्याह करनो है, मारे वहु જોઈએ. યા આવ્યો હસુ યશોદાજી ને ખોળામાં બેસાડ્યા લાલન ને, અને યશોદાજી બોલ્યા, कैसी दुल्हन भावे? और लालन कहवे लगे, ऐसी दुल्हन भावे मैया मोहे, ऐसी दुल्हन भावे, ऐसी दुल्हन भावे मैया मोहे, ऐसी दुल्हन भावे. अच्छा बताओ लालन, कैसी दुल्हन भावे? लालन कहवे लगे, बाबा को रोज भोजन करावे, मोको पंखा करे, तेरी सेवा करे, અને આમ કહેતા કહેતા છેલ્લે કહ્યું લાલને, મને ખોળામાં લઈને ફરે એવી વહુ જોઈએ. દધી મંથન કરતા જાય યશોદાજી, બાલ લીલાઓનું સ્મરણ કરતા જાય. એટલામાં ખરેખર લાલન આવ્યા ત્યાં ભૂખ્યા થયા છે. યશોદાજીનો પાલવ ખેંચવા લાગ્યા. યશોદાજીએ દધી મંથન કરવાનું મૂકી દીધું. સમજી ગયા કે લાલન ભૂખ્યા થયા છે. લાલનને લીધા ગોદમાં અને પયપાન કરાવવા લાગ્યા. પયપાન કરાવતા કરાવતા પ્રસિદ્ધ કથા છે, સામે ચૂલા ઉપર મૂકેલું દૂધ દેખાયું. દૂધને પણ એમ થયું કે યશોદાજીનું પયપાન કરી રહ્યા છે પ્રભુ, એટલે અમારો હવે સ્વીકાર નહીં કરે, અને જે દેહ ભગવત સેવામાં ઉપયોગી ન થવાનો હોય એનું તો બળી જવું જ સારું છે. આમ વિચાર કરી દૂધ ઉભરાઈ ઉભરાઈ અગ્નિમાં પડવા લાગ્યું. યશોદાજીને થયું દૂધ ઉભરાય છે, અને કોઈ પણ સ્ત્રી બાકી બધું જ જોઈ શકે પણ ઉભરાતું દૂધ ન જોઈ શકે. એટલે લાલનને મૂક્યા નીચે અને ભાગ્યા. ઠાકોરજીને થયું ધર્મી ગોદમાં હતો અને ધર્મને બચાવવા દોડો છો. પ્રભુને ગમ્યું નહીં. સ્વરૂપ ગોદમાં છે ને સાધનની પાછળ દોડો છો. લાલનને આવ્યો ક્રોધ. ગયા ભંડારમાં જે જઈ કઈ દૂધ દહીંના મટકા પડ્યા હતા બધા જ ફોડી દીધા, વાંદરાઓને ખવડાવી દીધા, બધું અસ્ત વ્યસ્ત કરી નાખ્યું. જ્યાં યશોદાજી બહાર આવ્યા જુએ, ઓહો મારો લાલન આવો ઉદંડી થઈ ગયો છે. બધા જ કહેતા હતા, હું માનતી નહોતી, આજે તો મારી આંખે મેં જોયું છે. આજે એને નહીં છોડું. લીધી હાથમાં લાકડી, આગળ આગળ લાલન દોડે છે ને પાછળ પાછળ મૈયા દોડે છે. એમ કહેવાય કે પ્રભુની પીઠને જોઈ રહ્યા છે એટલે મારવાની ઈચ્છા છે. કહેવાય કે પ્રભુના મુખમાં ધર્મ છે પણ પીઠમાં અધર્મ છે. અને એટલા માટે જ્યારે પણ કોઈ પણ સેવા કરો ને ત્યારે સન્મુખ આવીને કરવી. પ્રભુને માળા ધરાવો, ભોગ ધરાવો, પાછળથી નહીં ધરાવો. પ્રભુની સન્મુખ આવીને પછી અંગીકાર કરાવો. આ વિવેક છે. આપણે મારવા દોડ્યા પણ કેમે કરીને પ્રભુ હાથમાં ના આવે. થાકી ગયા, રડવા લાગ્યા, નિસ્સાધન થયા. અને નિસ્સાધનતા તો સાધન છે પ્રભુને પામવાનું. પ્રભુ હાથમાં આવી ગયા, જાણી કરી. ઉખલ પાસે લઈ ગયા. આજે તને બાંધી દઈશ, ભોજન નહીં આપું, તું દંડી થઈ ગયો છે. ઠીક છે, બંધાવા તૈયાર થયા. અને જ્યાં ઉખલ પાસે આવ્યા, બાંધવા જાય, જેટલા દોરડા લાવે પણ 2 આંગળ દોરડું નાનું પડે. કારણ કે જ્યાં સુધી અહમતા અને મમતા છે ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. જ્યાં સુધી તમો ગુણ અને રજો ગુણ, આ બધી 2 આંગળીઓ છે, અનેક અનેક ભાવ 2 આંગળીના બતાવ્યા, ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. નિસ્સાધન થયા.
ઠાકોરજીએ જોયું ગોપીઓ દોરડું લાવે છે અને ગોપી જે સાધન આપે એનાથી તો બંધાવવું પડે. મહાપ્રભુજીએ પણ આપણને એ જ દોરડું આપ્યું ને જે ગોપીઓનું દોરડું છે. કયું દોરડું આપ્યું? સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આ બે આંગળ ભરી દીધા કશેનાથી? રીત અને પ્રીત. સેવા રીત પ્રીત વ્રજજન. એટલે આ બે આંગળ જે ખૂટતા હતા ને પૂરા થઈ ગયા અને સેવાના દોરડાથી ઠાકોરજીએ બંધાઈને આપણા ઘરે બિરાજે છે. ગોપીઓ સાધન આપ્યા એટલે બંધાયા. પણ પ્રભુનું તો બંધાવું પણ કોઈને મુક્ત કરવા માટે હોય છે. યશોદાજી કામે વળગ્યા. નંદાલયના બહારથી એક ગાડું જતું જોયું. બળદ ખેંચીને ગાડું લઈ જાય છે. ઠાકોરજીને થયું બળદ ના ગાડું, ચલો હું ચલાવું ગાડી. અને પ્રભુ ઉખલને ખેંચતા ખેંચતા નંદાલયના આંગણામાં ઘૂમવા લાગ્યા. અને બે વૃક્ષો હતા, બે વૃક્ષોની વચ્ચેથી પ્રભુ નીકળ્યા. પ્રભુ તો નીકળી ગયા, ઉખલ ફસાઈ ગયો. અને પ્રભુએ થોડોક જોર લગાવ્યો, કડાક દઈને શોર થયો અને બે વૃક્ષો પડ્યા. એમાંથી કુબેરના બંને પુત્રો નલ કુબર અને મણિગ્રીવ બંને પ્રગટ થયા. ઋષિનો શ્રાપ લાગ્યો. અપ્સરાઓ સાથે સ્નાન કરતા હતા સરોવરમાં. ઋષિ આવ્યા તો એમની મર્યાદા ન રાખી. ઋષિને આવ્યો ક્રોધ, તમે જડ બુદ્ધિના છો, જાઓ વૃક્ષ થઈને જડ બનીને પડો. એટલે જ આપણે ત્યાં પ્રભુની ગુરુની આ બધી મર્યાદા રાખતા હોઈએ. જ્યારે હવેલીમાં હોઈએ, ગુરુજન પાસે હોઈએ, પ્રભુ આગળ હોઈએ, ત્યારે કેમ બેસાય, કેમ બોલાય, કેમ વર્તાય, આ બધાના વિવેકો આપણે ત્યાં છે. આ બધાના વ્યવહાર આપણને શીખવાડવામાં આવે છે. કારણ કે એ મર્યાદા રાખવી જોઈએ. શ્રાપ લાગ્યો, ક્ષમા માંગી છે તો કહ્યું ચલો વૃક્ષ તો થશો પણ તમારો ઉદ્ધાર ભગવાન પોતે કરશે. નંદાલયના વૃક્ષ બનશો. પ્રભુએ ઉદ્ધાર કર્યો છે, સ્તુતિ કરી છે. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદેર્ન. આ વાણી આપના ગુણગાન કર્યા કરે, મન આપનું સ્મરણ કર્યા કરે, આંખો આપના દર્શન કર્યા કરે. એના માટે જ આ ઇન્દ્રિયો મળી છે એમ કહી જ્યારે વૃક્ષ પડ્યા અને અવાજ થયો, બધા દોડીને આવ્યા. અરે આટલા ઉત્પાદ ગોકુળમાં થાય છે. ઉપનંદે સલાહ આપી, નંદ બાબા આપણે અહીંયાથી છોડી બધું જ સામાન સમેટી અને વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવીએ. અને આમ વિચાર કરી ગાડામાં બધો જ સામાન ભર્યો છે. અને નંદ બાબા, નંદ, ઉપનંદ, સુનંદ બધા જ પોતપોતાનો સામાન લઈ આ વ્રજવાસીઓ ચાલ્યા વૃંદાવન તરફ. અને વૃંદાવનમાં જોઈને ગોકુળ વસાવ્યું છે. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન અહીંયા આવ્યા છે. વત્સાસુર વધની કથા આવી છે. વાછરડાના રૂપમાં અસુર આવ્યો. સ્વરૂપ ઉત્તમ, વૃત્તિ આસુરી. આ જ ખલ ધર્મ છે વાછરડાના રૂપ. ભગવાન એની આંખોથી ઓળખી ગયા કે આ કોઈ અસુર લાગે છે. ભગવાન એનો ઉદ્ધાર કર્યો. બકાસુર વધની કથા આવી. બગલાના રૂપમાં આવ્યો અસુર. અને યમુનાજીમાં પાછો ઉભો એ રીતે છે, એક પગ પર બીજો પગ ચડાવી, જાણે કોઈ મુનિ તપ કરતો હોય. પણ એની વૃત્તિ પણ આસુરી વૃત્તિ છે. અને એ પણ યમુનાજી રૂપ ભક્તિમાં. ભક્તિનું કોઈ ઓપોઝિટ શબ્દ હોય ને તો એ દંભ છે. ભગવાને બગલાને મારી બકાસુરનો ઉદ્ધાર કર્યો છે. 12, 13 અને 14 આ 3 અધ્યાયની લીલાઓ મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે કે જે લીલામાં ભગવાનને, બ્રહ્માજીને ભગવાન પ્રત્યે મોહ થયો, એ બ્રહ્માજીના મોહની કથા મહાપ્રભુજી એમ કહે છે કે આ સારસ્વત કલ્પની લીલા નથી. પ્રભુએ લીલા કરી છે પણ અન્ય કલ્પમાં કરી છે, એટલે એને પ્રક્ષિપ્ત માને. પણ સુબોધનીજી લખ્યા કારણ કે આ કલ્પમાં ભગવાને બ્રહ્માજીને વચન આપ્યું હતું કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય. અને અહીંયા મોહ થયો છે. એના અનેક પ્રમાણો શાસ્ત્રોની ચર્ચા કરી છે. શાસ્ત્રોના પ્રમાણ મહાપ્રભુજી આપ્યા છે. બાળકો રોજ મનમાં ઈચ્છા કરે કે પ્રભુ આરોગ્ય છે નંદાલયની સામગ્રી, પણ ક્યારેક એવો મનોરથ ઠાકોરજી કરે કે અમે અમારા ઘરેથી સામગ્રી બનાવીને લાવીએ અને અમારા હાથે ઠાકોરજીને આરોગાવીએ. અને દરેક ગોપીના મનમાં પણ એ જ મનોરથ કે ક્યારે એવો દિવસ આવે કે અમે પોતાના ઘરે અમારા હાથે સામગ્રી બનાવીએ અને ઠાકોરજી અમારી સામગ્રી આરોગે. ઠાકોરજીએ દરેકના મનોરથને જાણ્યા છે. અને બધા જ સખાઓને કહ્યું જાઓ આજે ઘરે જાઓ અને બધા જ પોતાના ઘરના
ગોપીઓને કહેજો કે સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરે. કાલે આપણે ગૌચારણ કરવા માટે શ્યામ ઢાક પર જઈશું અને છાક લીલા કરીશું. છાક લીલા એટલે સાધારણ શબ્દોમાં કહું તો પિકનિક. બધા પોતપોતાના ઘરેથી બાથું બાંધીને આવે અને પ્રભુ દરેકના ઘરની સામગ્રી આરોગે. અને બધા જ સખાઓ તો પ્રસન્ન થઈ ગયા. ઘરે જઈને વધાઈ આપી છે, મૈયા ઠાકોરજી આજ્ઞા કરી છે, કાલે આપણા ઘરની સામગ્રી પ્રભુ આરોગવાના છે. ગોપીઓ પ્રસન્ન થઈ ગઈ. જે ગોપીને જે ઉત્તમમાં ઉત્તમ બનાવતા આવડતું હતું એ સામગ્રી જાતે સિદ્ધ કરવા લાગી. આખી રાતની સુંદર સુંદર સામગ્રીઓ બનાવી છે અને મનમાં એક જ મનોરથ છે કે હે પ્રભુ, અમારી આ બનાવેલી સામગ્રી આ પ્રેમથી આરોગી. અને બીજા દિવસે ટોકરીમાં છાક બાંધી દીધી. બાળકોને આપીને કહ્યું કે બેટા, આ રોગ આવે ને ત્યારે મને પણ યાદ કરજે હો. અને બધા જ સખાઓ ચાલ્યા છે વાછરડાઓને લઈને ઠાકોરજી ચરાવવા માટે. બધાએ પોતપોતાની છાક બાંધી લીધી છે અને પ્રભુ આવ્યા છે શ્યામ ઢાક પર. કુંડાળું કર્યું સખાઓએ, વચમાં બિરાજ્યા ઠાકોરજી અને કહ્યું હવે બધા જ પોતપોતાની ટોકરી ખોલો અને પોતપોતાની સામગ્રી મને આરોગાવો. એકે ટોકરી ખોલીને કહ્યું મારી ભૈયા પેડા બહુ સુંદર બનાવે. લે લાलन, मेरे भैया पेड़ा, मेरी भैया बहुत सुंदर बनावे, तू पेड़ा आरोग. ઠાકોરજી આરોગ્યા અને બોલ્યા બડે સુંદર બનાવે. બીજા કહ્યું કે મારી ભૈયા જલેબી બહુ સુંદર બનાવે, લે આ જલેબી આરોગ. ઠાકોરજી આરોગતા જાય, પ્રસન્ન થતા જાય, આરોગતા જાય ને પ્રશંસા કરતા જાય. એકબીજાના હાથથી જુટવતા જુટવતા સુંદર છાક લીલા પ્રભુ કરી રહ્યા છે. એટલામાં દૂર ઉભેલો એક બ્રાહ્મણનો દીકરો મધુમંગલ મનમાં વિચાર કરે કે મારા ઘરે તો કાંઈ જ નથી અને હું તો કાંઈ નથી લાવ્યો. આજે પ્રભુ બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે. અરે મારા ઘરની પણ કંઈક સામગ્રી આરોગાવું. ભાગતો ભાગતો ઘરે પહોંચ્યો. મૈયા 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 કરતા કરતા ઘરે આવ્યો. કહ્યું શું છે બેટા? મૈયા, આજે ઠાકોરજી બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે. મારા મનમાં મનોરથ છે કે આપણા ઘરની હું સામગ્રી આરોગા. માનો કંઠ રૂધાયો. બેટા, આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરે તો કાંઈ નથી. બધા જ ડબ્બા ઊંધા કરીને બતાવ્યા, જો બેટા કાંઈ નથી. મૈયા, કંઈક તો હશે, યાદ કર, કંઈક છુપાઈને રાખ્યું હશે, કંઈક ક્યાંક ખૂણે પડ્યું હશે. પ્રભુ આજે આવી કૃપા કરી રહ્યા છે ને આપણે વંચિત રહી જઈશું. મનમાં મારા મનોરથ ઘણા સમયથી હતો કે આપણા ઘરની સામગ્રી પ્રભુને મારા હાથે આરોગા. મૈયા કહે કે આપણા ઘરે કાંઈ નથી. માં કંઈક હશે. ત્યારે યાદ આવ્યું કે હા બેટા, પરમ દિવસની ખાટી છાછ પડી છે. હા મૈયા, જે કાંઈ પણ હોય આપ મને. આપણા ઘરની કણિકા પ્રભુ સુધી પહોંચે તો આપણું જીવન ધન્ય થઈ જાય. પણ બેટા બહુ ખાટી છે. તું કહે છે તો તને આપું છું. એક મોટો કુલડો લીધો, પરમ દિવસની ખાટી છાછ ભરીને આપી, ઉપર થોડો વઘાર કરી દીધો. બેટા, પ્રભુને ન ભાવે ને તો બહુ આગ્રહ ન કરતો, બહુ ખાટી છે. અને મધુમંગલ તો પ્રસન્ન થઈ ગયો. કુલડું લઈને દોડ્યો છે. ભાગતો 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 છેક શ્યામ ઢાક પર ગિરિરાજજીની તળેટીમાં આવ્યો. જુએ તો પ્રભુ કોઈની જલેબી, કોઈના પેડા, કોઈની બરફી આરોગી રહ્યા છે. દૂર ઉભો ઉભો વિચાર કરે, આવી ખાટી છાછ જો પ્રભુને આપીશ ને તો પ્રભુએ મારી મજાક કરશે. લો લઈને આવ્યો આવી ખાટી છાછ. ના ના, પ્રભુને ન અપાય. પણ મારા હાથે જોશે તો માંગશે, માંગશે તો મસ્કરી કરશે. શું કરું? વિચાર કરતા કરતા થયું કે લાવ હું પોતે જ પી જાઉં એટલે પ્રભુ આરોગે જ નહીં. અને જ્યાં કુલડું મોઢામાં લગાડ્યું, નજર પડી પ્રભુની. મધુમંગલ ઉભો રહે એમ કરીને પ્રભુ દોડ્યા છે. અરે ક્યાંક પ્રભુ ના આરોગી લે, મારી મજાક કરશે, મારી મસ્કરી કરશે. લાવ હું જ પોતે પી જાઉં. અને કુલડું ઉલેડી દીધું મોઢામાં. મોઢું નાનું, કુલડો મોટું. ધાર નીકળી હોઠ પાસેથી, આવી ઠોડી પર. અને પ્રભુ ભાગતા ભાગતા આવી પોતાનો ખોબો એની ઠોડી પર મૂકી દીધો. અને મધુમંગલની એઠી છાછ પ્રભુ આરોગવા લાગ્યા. અને આરોગતાની સાથે એટલું બોલ્યા કે મધુમંગલ, આટલી મીઠી છાછ તો આજ સુધી બ્રજમાં પીધી નથી. મીઠો મદન ગોપાલ આજ દધી. મીઠો મદન ગોપાલ આજ દધી. મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજ દધી. મીઠો મદન ગોપાલ. એટલી પ્રશંસા પ્રભુ કરવા લાગ્યા. અરે એસી મીઠી છાછ, बहुत दिन बसे कुमुद बन, ऐसो स्वाद कबहू न चाख्यो. આવો સ્વાદ તો ક્યારે નથી આવ્યો.
આને પાત બનાયે દોના દિયે સબન કો બાંટ. એટલામાં બધા જ સખાઓ આવી ગયા. અરે લાલન, આવી મીઠી છાશ એકલો એકલો પી જઈશ, અમને તો આપ. કે જાઓ પત્તા તોડીને લાવો. એ શ્યામ ઢાક પર જો તમે બ્રજમાં ગયા છો ને તો ત્યાં પત્તા પણ દૂના જેવા ઉગ્યા. એ પાંદડામાં પણ ખાડો હોય, કારણ કે વૃક્ષો પણ પ્રભુની સેવા કરે છે. પત્તા તોડીને લાવ્યા. પ્રભુ બધાને પોતાની અંજલિમાંથી થોડી થોડી છાશ આપવા લાગ્યા. બધા પીએ ને પ્રશંસા કરે, બહુ મીઠી છે, બહુ મીઠી છે. બધા પીને પ્રશંસા કરે ને છાશ તો બધાને પીવડાવી દીધી. એટલામાં કેટલાક જે રહી ગયા હતા એ સખાઓ આવ્યા પાછળ, કહેવા લાગ્યા તમે લોકો પી ગયા ને અમને નહીં. પ્રભુ કંઈક કરો, અમને ચખાડો. આટલી મીઠી છાશ અમે કેમ રહી જઈએ? પ્રભુ કે પણ હવે તો ખતમ થઈ ગઈ, ક્યાંથી લાવું? કંઈ પણ કરો, અમને પીવડાવો. અને ત્યારે પ્રભુને યાદ આવ્યું, જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાટ, આજ દધી મીઠો મદન. जिन नहीं पायो सुनो मेरे भैया, जिन नहीं पायो सुनो मेरे भैया, मेरी हथेरी चाट, आज दधी मीठो मदन गोपाल. અને આ દ્રશ્ય જોઈ ગયા બ્રહ્માજી. આ બ્રહ્મ હોય, આ ગોવાળિયાનું એઠું ખાનારો, ખવડાવનારો આ બ્રહ્મ ન હોય, આ ભગવાન ન હોય. પરીક્ષા કરીશ. વાછરડાઓને લઈ ગયા બ્રહ્મલોકમાં અને યોગ નિદ્રામાં સુડાવી દીધા. અને વાછરડા ગોતવા નીકળ્યા પ્રભુ, તો સખાઓને લઈ ગયા બ્રહ્માજી અને બ્રહ્મલોકમાં યોગ નિદ્રામાં સુડાવી દીધા. જોઉં છું કઈ રીતે શોધે છે. પ્રભુએ નેત્રો બંધ કરીને જોયું ને થયું કે બ્રહ્માજીને મોહ થયો છે. પ્રભુએ પોતાનામાંથી જ વાછરડા અને પોતાનામાંથી જ ગોપ પ્રગટ કર્યા. 1 વર્ષ સુધી આ લીલા બ્રજમાં ચાલી. બ્રહ્માજીને થયું કે હવે તો બધા રડી રડીને અડધા બ્રજવાસીઓ થઈ ગયા છે, લાવ જઈને જોઈએ તો ખરા શું દશા છે. અને જ્યાં બ્રજમાં આવીને જુએ તો એવા વાછરડા ને એવા બાળકો. થયું કે અરે શું જાગી ગયા? બ્રહ્મલોકમાં જઈને જુએ તો ત્યાં છે. પાછા જોવા આવ્યા. પ્રભુ બ્રહ્માજીનું રૂપ લઈને બ્રહ્મલોકમાં ગયા અને દ્વારપાલોને કહ્યું કે મારો કોઈ ડુપ્લિકેટ ફરે છે હમણાં, અંદર ઘૂસવા ન દેતા. અને બ્રહ્માજીને દ્વારપાલોએ રોકી દીધા. બ્રહ્માજીના મોહનો નાશ થયો. જાણી ગયા કે આ કોણ છે. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજવાસીઓ જેના મિત્ર બનીને ભગવાન એમના પર કૃપા કરી રહ્યા છે. બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. આગળ ગોપાષ્ટમીનો દિવસ આવ્યો. પ્રભુ ગૌચારણ કરવા માટે પધાર્યા અને નવરસોનું દાન સખાઓને કર્યું છે. ગૌચારણ કરતા કરતા આગળ કાલીએ ધેનુકાસુર વધની કથા આવી. ધેનુકાસુરે દેહાધ્યાસ. ગૌચારણ કરવા પ્રભુ પધારે. તાળવનમાં આવ્યા. અનેક તાળના વૃક્ષો છે અહીંયા, પણ એમાં ધેનુકાસુર નામનો અસુર રહે છે. ધેનુક એટલે ગર્ધબ. એ વેશમાં, એ સ્વરૂપમાં અહીંયા અસુર રહે છે. અને એની વૃત્તિ કેવી? આટલા ફળ ઉગે ઝાડ ઉપર, પણ પોતે ખાતો નથી, બીજાને ખાવા દેતો નથી. ઘણા લોકો કહે હું તો નહીં ખાઉં, તને નહીં ખાવા દો. કહેવું નહીં, પણ સમજી જવું કે આ કોણ છે. આ ધેનુકાસુર વૃત્તિ છે. વૈષ્ણવી વૃત્તિ સાવ ઊંધી હોય આનાથી. આ આસુરી વૃત્તિ. વૈષ્ણવી વૃત્તિ શું હોય? હું ભલે ન ખાઉં, પણ તું તો પ્રસાદ લઈને જ જજે. એને એમ લાગે ને કે હમણાં પ્રસાદ બધા લઈ રહ્યા ને ખૂટે એમ છે, અને વૈષ્ણવ ખાલી થાળી લઈને આગળ વધી જાય, પણ પોતે ભૂખ્યો રહે પણ આવનારા વૈષ્ણવને જમાડીને જાય. એ વૈષ્ણવી વૃત્તિ છે. આપણે ત્યાં તો પ્રસાદ કરતા મહાપ્રસાદ કહીએ ને. ઠાકોરજી આરોગ્ય પ્રસાદ, અને વૈષ્ણવ લઈ લે પછી જે બચે એ મહાપ્રસાદ. આ વૈષ્ણવ વૃત્તિ સાવ ઊંધી. આસુરી વૃત્તિ હું ન ખાઉં તને ન ખાવા દઉં, પણ વૈષ્ણવ વૃત્તિ તો એવી કે હું ભલે ન ખાઉં, મારા માટે ભલે ન બચે, પણ આવેલો વૈષ્ણવ પેટ ભરીને જવો જોઈએ. એને ખાતો જોઈ, એના મુખમાં સ્મિત જોઈ અને જે તૃપ્ત થઈ જાય એનું નામ વૈષ્ણવ છે. એ તો બીજાને લાભ લેવડાવીને જે લાભ લે એ વૈષ્ણવ. એમ લાગે કે દર્શનમાં બહુ ભીડ છે અને પાછળ ઘણા વડીલો ઉભા, એમને દર્શન નથી થતા, અને આપણે ધીમે રહીને સરકી જઈએ ને પાછળ ઉભા રહી જઈએ અને આપણે કારણે બીજાને દર્શન મળે. આ વૈષ્ણવી વૃત્તિ. એ સાચા અર્થમાં દર્શન કર્યા કહેવાય. કારણ કે તમારે કારણે જેને દર્શન થયા ને એની આંખમાં ઠાકોરજી તમને જુએ છે.
કારણ કે તમારે કારણે એને લાભ મળ્યો છે. વૈષ્ણવી વૃત્તિ લાભ લેવડાવવામાં છે, લાભ આપવામાં છે, બીજાને લાભ મળે. એમ લાગે બેઠકજી ગયા ને બહુ જ જારીજીમાં ધક્કા મૂકી છે, મહાપ્રભુજીને શ્રમ પડે એમ છે, અને પાછળ ઉભા રહી વૈષ્ણવને હાથ લગાવીએ ને એ દિવસે તમારી જારીજી મહાપ્રભુજી આરોગી લેતા હોય છે. આ વૈષ્ણવી હું જ કરું ને હું જ ધરું ને હું જ ભરું, એ વૈષ્ણવી વૃત્તિ નથી. વૈષ્ણવી વિવેક તો હાથ લગાડવામાં છે, તમે લાભ લો, લાભ આપવામાં છે. ભગવાને ધેનુકાસુરનો ઉદ્ધાર કરાવ્યો બલરામજી પાસે. આગળ કાલીય દમનની કથા આવી. રહે છે યમુનાજીમાં અને સમગ્ર યમુનાજીનું જલ વિશેલું કરી દીધું છે. પ્રભુ પધાર્યા યમુનાજીમાં. પ્રસિદ્ધ કવિતા નાનપણમાં ગાતા ને, જળ કમળ છાડી જાને સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મન બાળ હત્યા લાગશે હે જળ કમળ છાડી જાને. નાગ પત્નીઓ આવીને વિનંતી કરવા લાગી, અરે તું જતો રે, તારા જેવો સુંદર કોમળ બાળક, અને અમારો પતિ બહુ દુષ્ટ છે, તને મારી નાખશે, તું જતો રે. તારી માતાએ બેઉ જન્મ્યા એમાં નટવર નાનડો. નાગપત્નીઓ કહે, તારી માને કેટલા દીકરા, તારે જો પ્રેમ નથી કે બે છે, એમાં હું નાનો છું, માને બહુ આલો છું, પણ આ તારો પતિ યમુનાજીને દૂષિત કરે એ મને નથી ગમતું. જગાડ તારા કંઠ, જગાડ તારા નાથ. અને ચરણનો પ્રહાર કરીને જગાડ્યો. હજારો ફણાઓ લઈને કાલીય નાગ જાગૃત થયો. ભયંકર યુદ્ધ થયું છે. તાંડવ ગતિ મુંડન પર નિર્તત હે બનવારી, પમ 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 પગ પટકત ફમ 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 ફનન ઉપર, બિમ 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 બિનતી કરત નાગ વધુ આઈ. થઈ થઈ કરીને એક એક ચરણના પ્રહાર પરમાત્મા કરે અને મુખમાંથી વિષ બહાર કાઢે. આ ઇન્દ્રિયોમાં રહેલા વિષયો એ જ વિષ છે, અને પરમાત્માના ચરણ નો આશ્રય કરે ત્યારે આ વિષથી મુક્ત થવાય. નાથ્યો છે કાલીયને, સ્તુતિ કરી છે નાગપત્નીઓએ. પ્રભુ આપ તો કૃપાળુ છો, કૃપા કરવા જ આપ તો પધાર્યા છો. આ દુષ્ટ ઉપર ચરણ પધરાવ્યા આપે, આનાથી મોટી બીજી કૃપા શું હોય. મુક્ત કર્યા છે, રવાના કર્યા છે. રમણક દ્વીપ પર ગયો અને ભય ગરુડનો હતો એટલે અહીંયા રહેતો હતો કાળીય નાગ, પણ કહ્યું કે મારા ચરણ પધરાવી દીધા, ચરણના ચિહ્ન મસ્તક પર છે, હવે તને કોઈનો ભય નથી. એટલે તિલક કરો ને, ચરણારવિંદનો ચિહ્ન છે. જે માથે તિલક કરે એને કોઈનો ભય રહેતો નથી. આગળ ગાય ગોપોને દાવાનળથી પ્રભુએ બચાવ્યા છે. પ્રલંબાસુર વધની કથા આવી, પુનઃ દાવાનળથી પ્રભુએ બચાવ્યા. ત્યારે દાવાનળ લાગ્યો એટલે ગોપોને કહ્યું તમે બધા આંખો બંધ કરી લો. આંખો બંધ કર્યા ને પ્રભુ દાવાનળનું પાન કરી દે. જીવનમાં જ્યારે દુઃખના દાવાનળ લાગે ને ત્યારે આંખ બંધ કરીને પ્રભુ આગળ બેસી જવું, એ તમારા બધા દુઃખરૂપ દાવાનળને પી જશે. પ્રભુ જ કેવલ દુઃખથી મુક્ત કરાવનારા છે. આગળ વર્ષા ઋતુ ને શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી, રસ બરખા બરખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત વર્ણન વેણુ ગીતનું મહાપ્રભુજી સુબોધનીજીમાં કર્યું છે. આ વેણુ ગીતની કથા એટલે કે ઠાકોરજી ગોપ બાળકો સાથે ગાયોને લઈને જ્યારે વનમાં ગૌચારણ કરવા માટે પધારે, અને ત્યાં ગૌચારણ કરતા કરતા ઠાકોરજી અધર પર વેણુ પધરાવીને વેણુનો નાદ કરે, ત્યારે એ નાદ આખાય વ્રજમંડળમાં વ્યાપે, અને નાદનો પ્રભાવ જે બધા ઉપર પડે, એના દર્શન ગોકુલમાં રહેલા ગોપીજનોને ગોકુલમાં બેઠા બેઠા વૃંદાવનના દર્શન થાય. કારણ કે પ્રભુ જાય ત્યારે બે શક્તિ આપતા જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. ત્યાં જે પ્રભુ કરતા હોય એ અહીંયા ગોપીઓને દેખાય, એ સંભળાય. મહાપ્રભુજી કહે વેણુ ગીતની કથા અને વેણુ નાદ એ કોઈ કેવલ સાઉન્ડ નથી,
પણ નાદના પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી અને ભક્તો સુધી પહોંચાડે છે. વેણુ ગીત એટલે વેણુનો કેવલ અવાજ નહીં, એ અવાજના, એ સાઉન્ડના, એ નાદના પાત્રમાં સુધાના દાનની પ્રક્રિયા એ વેણુ ગીતની કથા છે. વેણુ રવ, વેણુ કુંજન, વેણુ ગીત અને વેણુ નાદ, આ 4 શબ્દો વેણુ ગીતમાં મળે છે. આ અનવસરની લીલા છે. એટલે કે જ્યારે ઠાકોરજી ગૌચારણ કરવા વનમાં પધારે અને પાછા સંધ્યા આરતી સમયે પાછા આવે, ઇન બિટવીન એના વચ્ચેની લીલા એ વેણુ ગીતની લીલા છે. લગભગ તમે હવેલીમાં જોજો, રાજભોગથી ઉત્થાપન સુધીનો સંધ્યા આરતીનો સમય 13 ઘડીનો હશે ટોટલ. 1 ઘડી એટલે 24 મિનિટ. તો 13 શ્લોકમાં ગોપીઓએ આ 13 ઘડીની લીલાને ગાઈ છે. મહાપ્રભુજી તો કહે કાલાધિકો કૃષ્ણ, કાલ 12 છે અને ભગવાન કાલથી અધિક છે, એટલે 13 ઘડીની લીલા 13 શ્લોકમાં વેણુ ગીત ગાય છે. અદ્ભુત વર્ણન વેણુ ગીતમાં છે. બહુ તત્વજ્ઞાન મહાપ્રભુજીએ તો એવા સુંદર રસમય અર્થો કર્યા છે. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. બપોરનો સમય થાય ત્યારે બધા જ ગોપીજનો પોતાના ગૃહ કાર્યથી નિવૃત્ત થઈ ઘર ઘરથી નીકળી એક સ્થાન પર ભેગી થાય અને પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ. ઠાકોરજી વ્રજમાં જે જે લીલા કરતા હોય એ લીલાઓનું અવગાહન ગોપીઓ ભેગી મળીને કરે. બસ આ ગીત એ વેણુ ગીત છે. ઠાકોરજી ગાયો અને ગોપોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે અને એનું ગાન કરતા સુખદેવજી કહે બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસન કનક કપીશમ વૈજયંતિં શમા રંદ્રાન્વેણો અધર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ प्राविश गीत की. आइए दर्शन कीजिए सुबोधनी जी के अनुसार. महाप्रभु जी दर्शन कराते हैं. बरहा पीड़म, ઠાકોરજી ના મસ્તક પર ફર 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 ફરકતું. બરહ એટલે મોર અને મોરનું પીછું છે. મોર જ્યારે રસમત્ત બને ત્યારે પીછા ફેલાવી અને નૃત્ય કરતો હોય છે. પ્રભુ પણ રસોવઈ સહ પોતે છે અને સ્વરસનું દાન કરવા માટે પધારે છે, એટલે મોર પીછે છે. ઢળતું છે, સીધું નથી. પુષ્ટિ માર્ગમાં મુગટ, ચંદ્રિકા આદિ ઢળતા આવે, કારણ કે પ્રભુ પોતે રસમય. રસના પાત્ર પણ પ્રભુ અને રસ પણ પ્રભુ. અને પાત્રમાંથી રસ કોઈને આપવું હોય ને ત્યારે પાત્ર ટેડું કરવું પડે. એટલે મુગટ ટેડો એટલા માટે પુષ્ટિ માર્ગમાં, કારણ કે પ્રભુ રસદાન કરી રહ્યા છે. બરહા પીડમ નટવર વપુઃ, નટવત અને વરવત. કર્ણયો કર્ણિકારમ, કાન 2 છે ને પુષ્પ 1 છે. કનક કપીશમ, સોના જેવું પીળું પીતાંબર ધર્યું છે. વૈજયંતીમ ચ માલામ, વૈજયંતી માળા પણ 2 પ્રકારની હોય, મણિમય અને પુષ્પમય. ચ કહ્યું કે વનમાળા પણ ઠાકોરજીએ ધરી છે, વિક્ષેપિકા શક્તિ છે. અધર પર વેણુ પધરાવી ઠાકોરજીએ અને વેણુનો નાદ કર્યો અને નાદ આખા વ્રજમાં વ્યાપી ગયો. અને વ્રજમાં વેણુનો પ્રભાવ એવો થયો, જળ હતા એ ચેતન બની ગયા, ચેતન હતા એ જળની જેમ વર્તવા લાગ્યા. અને જ્યારે આ પ્રભાવ ગોપીઓ જુએ છે અને હવે 13 શ્લોકમાં ગોપીઓ વેણુ ગીત ગાન કરતા ભેગી મળી અને પ્રભુની લીલાઓના અવગાહન કરવા લાગી. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિધામ સખ્ય
यः पशूननु विवेक्षयतोर्वयसे वक्रं व्रजेशसुतयो रनुवेणुजुष्टम् यैर्वानिपीतमनुरक्तकटाक्षमोक्षम्। ગોપિયા કહેને લગી અક્ષણવતામ ફલ ઇદમ, અરે નેત્રોનું ફળ આ શ્યામ સુંદરના દર્શન છે. આજે અમને એમ થયું કે સારું થયું પ્રભુએ અમને નેત્રો આપ્યા, તે આવા સુંદર સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે. બીજી ગોપી કહેવા લાગી દર્શન થાય તો ઠીક, પણ એમના અધર પર પધરાવેલી આ સુધાને તો જો, આ વેણુને તો જો. આપણા ભાગની સુધા આ વેણુ પી જાય છે. એવું તે કયું સત્કાર આ વેણુએ કર્યું છે કે પ્રભુને આટલી વાલી છે. પોતાના અધરના કોમળ તકિયા ઉપર પ્રભુ એને પધરાવે, પાછા એના ચરણ દબાવતા હોય એ રીતેના છિદ્રોને ભરે, અને પાછી પાપણ ઊંચી નીચી કરી એમને તો એમ લાગે જાણે પ્રભુ પંખો એને કરી રહ્યા છે. એવો તે કયો મંત્ર એને સાધ્યો કે પ્રભુ એની સેવામાં 24 કલાક લાગ્યા છે. જાગે ત્યારે વેણુ ને પોડી જાય તો સૈયાબજીમાં પણ વેણુ. કેમ એને છોડતા નથી એનું વર્ણન કરતા ગોપીઓ ગાન કરતા બોલ્યા, गोप्यः किमाचरदयं कुशलं स्म वेणु दामोदराधर सुधामपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्टरसंरदिन्यो ऋष्यत्वचोषुमुचुस्तरवो यथार्या। મહાપ્રભુજી કહે કે વેણુ સુધાનું પાન કરતો નથી, પુરુષ છે, જીવવા નથી, જડ છે, એ ક્યાંથી પીએ? એ તો માધ્યમ બને છે, અને માધ્યમ બની અને બધાને સુધાના પાન કરાવે. લતા પતા વૃક્ષો નદીઓમાં આ વેણુ મળેલી સુધાને વાટી દે છે. વેણુને આટલું પ્રિય કેમ છે પ્રભુને? ગોપીઓ જ્યારે પ્રશ્ન કરે ત્યારે વેણુ કહે, અમને એમ તો ખબર નથી કે પ્રભુને હું કેમ આટલી વાલી છું, પણ મેં કોઈ ધર્મ કર્મ કર્યો એ પણ મને યાદ નથી, પણ કદાચ એક કારણથી પ્રભુને પ્રિય થઈ હોવું એમ લાગે. ગોપીઓ કહે કયું કારણ? ત્યારે વેણુએ કહ્યું એ કારણ એ છે કે પ્રભુ જેટલું વગાડે ને એટલું જ વાગું છું. મારા સ્વર ભરતી નથી, મારા શબ્દો ભરતી નથી, સંપૂર્ણ શરણાગતિ છે, એટલે જ પ્રભુને પ્રિય છે. બીજી ગોપીઓ ભેગી મળીને ચર્ચા કરવા લાગી, અરે ગોપી, આ હરણીઓને તો જો, મૂળ છે, પશુ છે, એને ક્યાં પ્રેમની ખબર હોય, છતાંય પ્રભુને ટગર 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 એ રીતે જુએ છે જાણે ઠાકોરજીને પ્રેમ ન કરતી હોય. અને એનું વર્ણન કરતા ગોપીઓ ગાન કરતા પુણ્યાસ્તુ મૂઢમતયો વિહરિણેતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ય વેણુરણિતમ સહ કૃષ્ણ સારા પૂજાં દધુર્વિરચિતા પ્રણયાવલોકૈ. ગોપીઓ હરણીઓને ધન્ય કહે છે. પુષ્ટિ માર્ગમાં ધન્ય કોણ? પહેલા ધન્ય યશોદાજીને કહ્યા, ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીન એસો સુત જાયો. પ્રભુ પધાર્યા તારા ઘરે બાળક બને તું ધન્ય છે. બીજા ધન્ય યમુનાજીને કહ્યા, ધન્ય શ્રી યમને નિધિ દેન હારી, આપ તો ચરણ રજ આપનારા છો. ત્રીજા ધન્ય ભગવદીઓને કહ્યા, ધન્ય ધન્ય ભાગ દાસ નિજ જન કે જો યહ દર્શન પાવે હો. જેને ગુસાઈજીને ઠાકોરજીના એક કરીને દર્શન થાય એ જીવ ધન્ય છે. અને ચોથા ધન્ય હરણીઓને કહ્યા, કારણ ધન્યાસ્તુ મૂઢમતયો હરિણ્ય એતા. મૂઢમતી છે છતાંય ધન્ય. કેમ? એક કારણ એ બતાવ્યું, સહકૃષ્ણ સારાહ. જો અમે તો એકલી અહીંયા ઊભી રહી પ્રભુના ગુણગાન કરીએ, પણ હરણીઓ ધન્ય છે. કેમ? કારણ કે કાળિયાર હરણોની સાથે પોતાના પતિની સાથે ઠાકોરજીની સેવામાં ગયા છે. એકલા જઈએ એ તો સૌભાગ્ય, પણ ઘરના બધા સેવામાં હોય ને એ પરમ સૌભાગ્ય કહેવાય. સહકૃષ્ણ સારાહ પૂજામ દધુવિરચિતામ પ્રણયાવલોકૈ. માનો પોતાના નેત્રોથી ઠાકોરજીનું પૂજન કરે. બીજી ગોપી ગાન કરતા બોલી, અરે આ ગાયોને તો જો, ઠાકોરજીનો વેણુનાદ સાંભળી પોતાના કર્ણને ઊંચા કરી ઠાકોરજીની સુધાના પાન
કાન એક ગાયના કાન નથી રહ્યા, પણ પોતાના દૂના બનાવી અને સુધાના પાન કરી રહ્યા છે. એનું વર્ણન કરતા ગોપીઓ ગાય. ગાવશ્ય કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પીયુષ મુક્ત વિત કર નપુટૈ પિબંતે શાવાસ્મૃત સ્તનપય કવલાસ્મતસ્તુ ગોવિંદમાત્મનિ દૃશા શુક્લા સ્પૃશન્તે. કાન ઊંચા કરી કરીને સુધાના પાન કરે. કુટૈહી, વાટકી નથી બનાવ્યા, દૂના બનાવ્યા. દોના કોને કહેવાય? દોના. કાન કેવા કર્યા? વાટકીનો સ્વભાવ શું? આજે દૂધ પીઓ ને કાલે ધોઈને છાસે પી લો. પણ કાન વાટકી નથી બનાવ્યા કે એમાં અત્યારે ભગવદ રસ ને ઘરે જઈને સંસારનો રસ. દોના. હવે બે રસ નહીં પીએ, હવે તો એકવાર ભગવદ રસ પીધો એટલે બીજો રસ હવે આનાથી નહીં પીએ. એને કહેવાય દોના. હવે તો એક રસ જે ભગવદ રસ પીધો છે, હવે બીજો રસ આમાં નથી પીવો. એમ કહીને ગોપીઓ આગળ વર્ણન કરતા કહે, આ ડાળ પર બેસેલા પક્ષી નહીં પણ મુનિઓ છે. અરે આ નદીઓને જો, નત્યસ્તદાત દુપધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગાહ આલિંગનમ સ્થગિત મુર્મિ ભુજૈર મુરારે ગૃહંતિ પાદ યુગલમ કમલોપહારા. જ્યારે ઠાકોરજી યમુનાજીના કિનારેથી પધારે ને, ત્યારે આ નદીઓ, આ યમુનાજી પોતાની બાહુ રૂપ, પોતાની ભુજા રૂપ એ લહેરોને આગળ વધારી અને ચરણ પકડવાની કોશિશ કરે. પણ પ્રભુ દૂર ચાલતા હોય એટલે ચરણ હાથમાં ના આવે. ચાલ્યો, ચરણ સ્પર્શ નથી થતા, પણ અમારી ભેટ તો પહોંચાડીએ ને. ઘણી વાર આપણે જઈ ન શકતા હોઈએ એટલે વૈષ્ણવને શું કહીએ? તમે જાઓ છો ને તો અમારી ભેટ પહોંચાડજો. તો આ હરણી, આ નદીઓને, આ યમુનાજીને એમ થયું કે ચલો મારા હસ્ત તો નથી પહોંચી શકતા, પણ ઠાકોરજી પધારી રહ્યા છે. અને પ્રભુની ચાલ કેવી? હંસ જેવી ચાલ. મરાલા આમ એક પગ ઉપાડે, પછી મૂકે, પછી બીજો પગ ઉપાડે, પછી મૂકે, પછી ત્રીજો પગ ઉપાડે. એટલે યમુનાજીને થયું લાવ ઠાકોરજીના ચરણમાં ઉપહાર મોકલો. એટલે પોતાની અંદર ભ્રમર પેદા કરે, ચક્ર પેદા કરે. અને પ્રભુએ ચરણ ઉપાડ્યો હોય અને ચક્ર પેદા કરીને કમળ ઉછાળે યમુનાજી, અને જ્યાં ચરણ પડે ત્યાં કમળ આવી ગયો હોય એટલે ચરણ કમલ પર પડે. અને પાછો બીજો ચરણ ઉપાડે, ફરી ભ્રમર પેદા કરે અને કમલનો ઉપહાર આપે, અને પાછો બીજો ચરણ કમલ પર પડે. એમ જ્યાં જ્યાં પ્રભુના ચરણ પડે ત્યાં ત્યાં યમુનાજી કમલોના ઉપહાર પહોંચાડે. આ જુઓ તો ખરા, જડ ચેતન બન્યા અને ચેતન જડ બની ગયા છે. આ પર્વત એ પર્વત નથી, આ તો હરિદાસ વર્ય ગિરિરાજજી પોતે છે. અંતાય મધુર બલા હરિદાસ વર્યો. ગિરિરાજજી ભગવાન છે એ કથા તો પછી આવશે, પણ ગિરિરાજજી ભગવદીય છે એ વાત ગોપીઓએ પહેલા ભાગવતમાં કરી છે. ભગવદીના બધા લક્ષણ ગિરિરાજજીમાં છે. એ પર્વત આકારે છે પણ એનું સ્વરૂપ તો હરિદાસ વર્યનું છે, ભગવદીનું છે. બધા જ લક્ષણ. ભગવતીનું પહેલું લક્ષણ શું? યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ચરણનો સ્પર્શ થતા જ રૂવાડા ઉભા ભક્તના થઈ જાય. ઠાકોરજી જયારે ગૌચારણ કરવા પધારે ને અને પોતાના ચરણ ગિરિરાજજી પર પધરાવે એટલે આ જેટલા લતા પતા વૃક્ષો ગિરિરાજજીની ઉપર છે ને, એ વૃક્ષો નથી, એ ગિરિરાજજીના રૂવાડાઓ છે જે પ્રભુના સ્પર્શ માત્રથી ઉભા થઈ ગયા છે. અને પ્રભુ પધારે અને સ્પર્શ થાય, રોમાંચ થાય, પછી સેવાનું બીજું અંગ ભોગ ધરવું. શું કરીએ? કહ્યું યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયોસ્તયોર્યત પાનીય સૂયવસ કંદર કંદ મૂલૈહી. પોતાની અંદરથી ઝરણા વહાવે, માનો ઠાકોરજીની ઝારીજી ભરી રહ્યા છે. પોતાની અંદરથી કંદમૂળ પ્રગટ કરી ઠાકોરજીને ભોગ ધરે. જે ભગવદીના લક્ષણ છે એ બધા લક્ષણ ગિરિરાજજીમાં બિરાજે. અને આમ ગાન કરતા કરતા ગોપીઓ આખો દિવસ વ્યતીત કરે છે, આખો દિવસ પસાર કરે છે. વેણુ ગીતની કથાને વિરામ આપીએ. આગળ ચીરહરણ લીલાનો પ્રસંગ આવ્યો. કાત્યાયની વ્રત કર્યું છે ગોપીઓએ. શેના માટે? પ્રભુ પતિ રૂપે મળે એના માટે. કાત્યાયની મહાભાગે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. એ મંત્રનો જાપ કરે છે. સ્નાન કરવા માટે પધાર્યા છે વ્રતના અંગરૂપ.
વસ્ત્ર મૂક્યા છે યમુનાજીના તટ ઉપર અને યમુનાજીની ભીતર ગોપીજનો પધાર્યા. ઠાકોરજી વસ્ત્ર લઈને ઝાડ પર ચડી ગયા છે. અમારો અંબર દેહો મુરારી. કહેવાય છે કે આ વસ્ત્ર એ પણ સૂક્ષ્મ વાસનાઓ છે. ઠાકોરજી એ વસ્ત્રરૂપી સૂક્ષ્મ વાસનાઓ હરી લીધી અને હવે રાસનો અધિકાર સંપાદિત કર્યો. એ કરતા આચાર્યો એ કર્યો કે અત્યાર સુધી આ વ્રજાંગનાઓને બધી ગોપી ગોપી શબ્દથી ઉલ્લેખ કર્યો, ગોપિકાઓ કયા છે સુખદેવજી, પણ હવે યમુનાજીમાં પધાર્યા એટલે એમનું નામ હવે સુખદેવજી વ્રજાંગના કહે છે. કેમ? કારણ કે પુષ્ટિ માર્ગમાં સ્વીકાર નથી પણ અંગીકાર છે. જેમ પેંડો કોઈ તમારા હાથમાં આપે તો તમે હાથમાં લીધો એ સ્વીકાર, પણ જરૂરી નથી કે હાથમાં એટલો તમે મોઢામાં જ મૂકવાના. તમે કોઈને આપી પણ દો, તમે ફેંકી પણ દો, તમે ક્યાંક મૂકી પણ દો. સ્વીકાર પછી ઘણી બધી સંભાવનાઓ છે, પણ અંગીકાર એટલે પેંડો મુખમાં મૂકી દેવો, અને મુખમાં મૂક્યો એટલે પેંડો અંગરૂપ થઈ ગયો. એમ જ જે વસ્તુનો પ્રભુ અંગીકાર કરે છે એને ભગવદ રૂપ બનાવી દે છે. એટલે જ આપણે ત્યાં વસ્ત્રજીની સેવા છે, કારણ કે વસ્ત્ર ઠાકોરજીએ ધર્યા એટલે હવે વસ્ત્ર નથી રહ્યા, ભગવદ રૂપ બની ગયા. તમે આ જારી બંટા દુકાનમાં ખરીદવા જાઓ તો ભાવતાલ કરો, ઘસી ઘસીને જુઓ, પણ એકવાર પ્રભુને ધર્યા એટલે શું કહો? જારીજી પધરાવો. હવે યમુનાજીનો ભાવ, બંટાજી પધરાવો. જેનો સ્પર્શ એકવાર પ્રભુ સાથે થાય એ વસ્તુ કે વ્યક્તિ ભગવદ રૂપ થઈ જાય. આ અંગીકાર છે. અને એટલા માટે જ્યારે ગોપીજનો યમુનાજીમાં પધાર્યા એટલે યમુનાજીએ એમનો અંગીકાર કર્યો અને એ સમસ્ત ગોપીજનોની ભીતર સ્વયં યમુનાજી બિરાજી ગયા. એટલે યમુનાજીનું એક નામ છે વ્રજા, અને હવે ગોપીજનો વ્રજાંગના બની ગયા, યમુનાજીના અંગરૂપ બની ગયા. એટલે હવે એમને રાસનો અધિકાર સંપાદિત થયો. એ પહેલા યમુનાજી કૃપા ન કરે, કારણ કે યમુનાજી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે અને રૂપ દેત આપ જૈસી. પોતાના જેવું રૂપ આપે, મેં 41 પદમાં કહ્યું. એટલે યમુના રૂપ બનાવ્યા, હવે એ લોકો રાસના અધિકારી થયા. વચન આપ્યું છે કે શરદની રાત્રિ આવશે ત્યારે તમારા મનોરથો પૂરા કરીશ. યજ્ઞપત્ની પર કૃપા કરી, ઋષિ પત્નીઓ પર કૃપા કરી છે ઠાકોરજી. એમની સામગ્રીનો સ્વીકાર કર્યો. આગળ ઇન્દ્રયાગની કથા આવી, અન્નકૂટ ઉત્સવની કથા આવી. નંદ બાબાને યાદ આવ્યું કે અરે વર્ષ પૂરું થવા આવ્યું ને આપણે તો ઇન્દ્રનો યજ્ઞ નથી કર્યો. સમસ્ત વ્રજમાં સમાચાર મોકલાવ્યા કે તાત્કાલિક બધા જ નંદાલયના ચોકમાં ભેગા થાઓ, નંદ બાબાને બહુ આવશ્યક કામ છે. નંદ, ઉપનંદ, સુનંદ બધા જ ભેગા થયા છે. આખો ચોક ભરાઈ ગયો છે. અને હવે ઉપર ઉભા રહી નંદ બાબા કહેવા લાગ્યા, વ્રજવાસીઓ, દર વર્ષે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. વર્ષ પૂરું થવા આવ્યું છે અને યજ્ઞ કર્યો નથી. બધા જ પોતપોતાના ઘરે જાઓ અને વિવિધ પ્રકારની સામગ્રી જેમ દર વર્ષે બનાવો છો, સામગ્રીઓ સિદ્ધ કરો. કાલે સવારે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીશું. બધા પોતપોતાના ઘરે રવાના થયા. નંદ બાબા એકલા ઉભા છે. પ્રભુ નજીક આવે. 7 बरस को सांवरो बोलत है तुतराए. प्रभु आए और नंद बाबा को कहने लगे, बाबा ये इंद्र कौन है? अरे लालन, तुम इंद्र को नहीं जानो? इंद्र तो देवन के राजा है, वर्षाना देव छे. એ વર્ષા લાવે, વર્ષા પડે, ઘાસ ઉગે, આપણે ગોપાલકો, ગાયો ઘાસ ચરે, દૂધ આપે ને આપણો નિર્વાહ ચાલે. એટલે આપણા તો માનો ભગવાન ઇન્દ્ર છે. અને કૃપાળુ પરમાત્મા કર્મનો સિદ્ધાંત નંદ બાબાને સમજાવતા બોલ્યા, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. પિતાજી, બધું કર્મથી થાય છે. માણસ જેવું કરે એવું પામે છે. આ ઇન્દ્ર કોઈ કરનારો નથી. અરે તમારે કરવું જ છે, પૂજવું જ છે, તો આ પ્રગટ દેવ ગિરિરાજજી બ્રજમાં બિરાજે છે, એમનું પૂજન કરો, એમની સેવા કરો, ગોવર્ધન પૂજા કરો. અરે આ ગોવર્ધન પૂજા એ કોઈ નવો યજ્ઞ છે? હા, હું તમને સમજાવીશ કેમ ગોવર્ધન પૂજા કરાય.
આ ઇન્દ્ર કોઈનું કંઈ કરનારો નથી. કર્મણા જાય તે જંતુ કર્મણૈવ વિલીયતે. કર્મથી થાય છે પિતાજી. આપણને પ્રશ્ન થાય બધું કર્મથી થાય તો કૃપા શું કરે? તો કે કૃપા થાય ને તો ભગવાન કર્મના સિદ્ધાંતો બાજુમાં મૂકી દે છે, જીવનો સ્વીકાર કરી લે છે. ત્રણ બંધન દરેક જીવને લાગેલા છે, કાળ, કર્મ અને સ્વભાવ. આ ત્રણ બંધનમાં બધા જ બંધાયેલા છે એમ શાસ્ત્રો કહે છે. કાળનું બંધન બધાને છે, કર્મનું બંધન બધાને છે અને સ્વભાવનું બંધન છે. આ ત્રણ બંધન દરેકને લાગે, પણ ઠાકોરજી આ ત્રણેયનું અતિક્રમણ કરી અને જીવનો સ્વીકાર કરે એને કહેવાય કૃપા. પ્રભુ સમજાવે છે આ ગોવર્ધનની પૂજા કરો. કેમ કરાય અમે તો જાણતા નથી. ઠાકોરજી કે હું તમને બતાવીશ. બધા જ વ્રજવાસીઓને કહી દો, ઘરમાં જે દહીં દૂધ પડ્યું હોય બધું જ લઈ આવે, જે જે સામગ્રી સિદ્ધ કરી હોય એ બધી જ લઈ લો. આપણે કાલે ગોવર્ધન પૂજા કરવા માટે જઈશું. નક્કી કર્યો છે સવારનો સમય, અને બધા જ વ્રજવાસીઓ દહીં દૂધની મટકીઓ લઈ વિવિધ પ્રકારની સામગ્રીઓ સાથે લીધી છે. બધા જ ભેગા મળ્યા છે નંદાલયના ચોકમાં, અને પ્રભુ બધા જ નંદ બાબા, ઉપનંદ, સુનંદ બધાને લઈ બડે નનકો આગે દે ગિરધર શ્રી ગોવર્ધન પૂજન આવે. બડે નનકો આગે દે ગિરધર શ્રી ગોવર્ધન પૂજન આવત. માનસ ગંગા જલ નવાય કે પાછે દૂધ દોરી કો નાવત શ્રી ગોવર્ધન પૂજન આવત. માનસી ગંગામાંથી જલ મંગાવ્યું છે. પ્રભુ કહેવા લાગ્યા સૌથી પહેલા ગિરિરાજજીના મુખારવિંદ પર માનસી ગંગાનું જલ પધરાવીને સ્નાન કરાવો, અને ઘડા ભરી ભરી ગિરિરાજજીને સ્નાન કરાવ્યા છે. અંગ વસ્ત્ર કરાવ્યું. એ પહેલા કહ્યું અરે દૂધથી તો સ્નાન કરાવો. ધોરી ગાયનું દૂધ મંગાવ્યું ને કહ્યું હવે જેની પાસે મટકીમાં દૂધ હોય એ બધા ગિરિરાજજી પર પધરાવવા લાગો, અને ધોરી ગાયના દૂધથી ગિરિરાજજીનો અભિષેક થવા લાગ્યો. બહોરી પખાર અરગ જા ચરચિત ધૂપ દીપ બહુ ભોગ ધરાવત. સામગ્રી મંગાવી છે. જે સામગ્રી લઈને આવ્યા હોય સામગ્રી સન્મુખ પધરાવો. અહીંયા ગિરિરાજ બાબાને અંગવસ્ત્ર કરાવ્યું, ધોતી ઉપરના ધરાવ્યા, તિલક કર્યું અને કહ્યું હવે બધી સામગ્રી પધરાવો. અને બધી સામગ્રી પધરાવી. અન્નના કૂટ થઈ ગયા, પર્વત બની ગયા, ગિરિરાજજી ઢંકાઈ ગયા. 5 શિખર કર્યા છે. દૂધ ઘર, સકડી અનેક પ્રકારની સામગ્રીઓ ધરાઈ છે. એક પછી એક અન્નના કોટ બની ગયા. ગિરિરાજ બાબા માનો ઢંકાવા લાગ્યા. જાણે 7 કોષના પરિક્રમામાં આખી સામગ્રીઓ ગોઠવાઈ ગઈ. વિવિધ પ્રકારની સામગ્રીઓ વ્રજવાસીઓએ ધરી છે, અને હવે ઠાકોરજીએ ધૂપ દીપ કર્યા છે, ગિરિરાજજીનું પૂજન કરી રહ્યા છે. બડડન કો આગે દે ગિરિધર શ્રી ગોવર્ધન પૂજન આવત. વ્રજવાસીઓએ સામગ્રી ધરી તો ખરા. ઠાકોરજીએ કહ્યું હવે ભોગ ધર્યા પછી આ પૂજનના ક્રમમાં ગિરિરાજજીની પરિક્રમા કરવાનું વિધાન છે. ચાલો પ્રભુ કહેવા લાગ્યા મારી સાથે ગિરિરાજજીની પરિક્રમા કરીએ. આ ગિરિરાજ બાબા તો પ્રગટ દેવ છે, એટલે ઇન્દ્ર પાસે તો મોકલશો તો અગ્નિ દ્વારા જશે, અને આ ગિરિરાજજી તો તમારી સામે એક ટોકરી લઈને આરોગશે. અચ્છા, પ્રગટ દેવ અમારી સામે, તો બડો આનંદ આવેગો. બધા જ વ્રજવાસીઓ પ્રસન્ન થઈ ગયા, અને લાલનને આગળ કરી અને વ્રજવાસીઓ ગિરિરાજજીની પરિક્રમા કરવા ચાલ્યા. અને દરેકના મુખમાં એક જ અવાજ આવે છે, પ્રેમ અને ભાવથી ગિરિરાજજીને દંડવત કર્યા અને ગિરિરાજજીનું ગુણ ગાતા ગાતા ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ. શ્રીજી તુમ્હારે શરણ, વલ્લભ તુમ્હારી શરણ. શ્રીજી તુમ્હારે શરણ, વલ્લભ તુમ્હારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારી શરણ. ગિરિરાજ ધરણ
શ્રીજી તુમારી શરણ દંડવતની શિલા પર દંડવત કર્યા. પરિક્રમા આગળ ચાલી. ગોવર્ધન ગામ આવ્યું. ગોવર્ધન ગામમાં માનસી ગંગામાં સ્નાન પાન આચમન કર્યા. ચકલેશ્વર મહાદેવ થઈ નારદ કુંડ ઉદ્ધવ કુંડ થતા પરિક્રમા આગળ જવા લાગી અને વ્રજવાસીઓ પ્રેમથી ગાન કરવા લાગ્યા. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ પરિક્રમા આવી ચંદ્ર સરોવર પર. આ એ સ્થાન છે રાસમાં જ્યાંથી ચંદ્રનો ઉદય થયો હતો. સ્નાન પાન આચમન કર્યા ચંદ્ર સરોવર પર. પરિક્રમા આગળ ચાલી. વૈષ્ણવ વ્રજવાસીઓ ભાવથી ગાતા ગાતા દાન ઘાટી પર આવ્યા. દાન ઘાટી એ સ્થાન છે જ્યાં ઠાકોરજીએ દાન માંગ્યું હતું. બોલો દાન બિહારી લાલ કી જય. વંદન કર્યા અને પરિક્રમા આગળ ચાલી. વ્રજવાસીઓ પ્રેમથી ગાન કરવા લાગ્યા. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ આન્યોર ગામ આવ્યું. આન્યોર ગામ મહાપ્રભુજીના બેઠકજીમાં વંદન કરીએ. આગળ ઉપર પ્રથમ મિલન થયું હતું આન્યોર ગામમાં. પરિક્રમા આગળ ચાલી છે. ગોવિંદ કુંડ પર આવ્યા. ગોવિંદ કુંડ એ છે જ્યાં અભિષેક થયો ઠાકોરજીનો. દૂધથી ભરાયેલો કુંડ છે. ત્યાંથી પરિક્રમા આગળ ચાલી. પૂછરીકા લોટસ તરફ જવા લાગી અને વ્રજવાસીઓ પ્રેમથી ગાન કરવા લાગ્યા. શ્રીજી તુમારી શરણ વલ્લભ તુમારી શરણ શ્રીજી તુમારી શરણ વલ્લભ તુમારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ પુષ્કરિકા લોટાથી અપ્સરા કુંડ તરફ આવ્યા. સ્નાન પાન આચમન કર્યું. પરિક્રમા આગળ ચાલવા લાગી. સુરભી કુંડ આવ્યું. સુરભી કુંડમાં સ્નાન પાન આચમન કર્યું. 56 ભોગનો ભાવ કર્યો. પરિક્રમા ધીમે ધીમે આગળ ચાલવા લાગી. મુખારવિંદ તરફ વ્રજવાસીઓ પ્રભુની સાથે આવવા લાગ્યા અને જ્યાં મુખારવિંદ પર આવ્યા અને હવે તો ટેરો ખોલવાનો સમય છે અને વ્રજવાસીઓ ટેરો ખોલ્યો તો ખરા. જુએ તો ભોગ એમને ગિરિરાજજી જેવા હતા એમને. વ્રજવાસીઓ કહેવા લાગ્યા, અરે લાલન, તે તો કહ્યું હતું કે આ ગિરિરાજજી તમારી સામે આરોગશે. ઠાકોરજીએ કહ્યું, હું વિનંતી કરું છું. અને જ્યાં પ્રભુએ વિનંતી કરી કે હે ગિરિરાજ બાબા, પ્રેમથી અમારો અન્નકૂટ આરોગો. અને હજારો ભુજાઓ પ્રગટ થઈને ગિરિરાજ બાબા પ્રગટ થયા અને એક એક ટોકરો ઉપાડી અને પોતાના મુખમાં પધરાવવા લાગ્યા. અને પ્રભુ કહે, દેખો રી હરિ ભોજન ખા. દેખો રી હરિ ભોજન ખાત देखो री हरि भोजन खात सहस्त्र भुजाधर उत जय मत है इत गोपन सो करत है बात देखो री हरि भोजन खात અને હજારો ભુજાઓ ધારણ કરી ગિરિરાજ બાબા કોઈની મટકી, કોઈનો ટોકરો, અનેક પ્રકારની સામગ્રીઓ આરોગવા લાગ્યા. અને વ્રજવાસીઓ પોતાના આંખ પર ભરોસો કરતા નથી. અરે અમારી સામે આરોગે છે. એટલામાં એક વ્રજવાસી આવ્યો અને કહેવા લાગ્યો પ્રભુને, અરે લાલા, એક આશ્ચર્ય મને થાય છે. શું આશ્ચર્ય થાય? તારું અને ગિરિરાજજી બંનેનું મુખારવિંદ એક જેવું છે. ઠાકોરજી કહે, મારું જ સ્વરૂપ છે. શૈલોસ્મી કહીને પરમાત્મા પ્રગટ થયા છે અને હજારો ભુજાઓથી આરોગી રહ્યા છે. વ્રજવાસીઓ ચકિત થઈને જુએ. એમને એમ લાગ્યું કે આ તો અમારા માટે કઈ પ્રસાદ બચવા નહીં દે. એટલે ઉપાડીને છાબડાઓ લઈને ભાગવા લાગે. અને ગિરિરાજ બાબા હાથ લાંબો કરે, છાબડો પકડે, મોઢામાં પધરાવે. હાથ લાંબો કરે, મટકી પકડે અને મુખમાં પધરાવે. કેવા લાગ્યા, મારે તો બધાની સામગ્રી અંગીકાર કરવાની છે. અને જ્યાં ગિરિરાજ બાબા આ રીતે કૃપા કરવા લાગ્યા છે, ઇન્દ્રને સમાચાર મળ્યા. અરે, વ્રજવાસીઓએ ઇન્દ્ર યાગ બંધ કર્યો, નવો ગોવર્ધન યાગ શરૂ કર્યો. કોપાયમાન થયો ઇન્દ્ર. પ્રલય કાળમાં જે મેઘો વર્ષા કરતા હોય એ સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી કે જાઓ, સમગ્ર બ્રજને ડુબાડી દો. સંવર્તક નામના મેઘો આવ્યા. આખું આકાશ
ઘેરાઈ ગયું કાળા કાળા ડિંબ વાદળોથી, માનો રાત પડી ગઈ હોય એવું અંધારું થઈ ગયું, અને મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વર્ષાની બૂંદો પડવા લાગી. ચારે બાજુ જલ પાણી 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 થઈ ગયું. ગભરાયા વ્રજવાસીઓ આવ્યા ઠાકુરજીના શરણે. પ્રભુ રક્ષા કરે. પ્રભુ કહે કે આપણે જેનો યજ્ઞ કર્યો છે ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. આવો ગિરિરાજજીના શરણે જઈએ. સમસ્ત વ્રજવાસીઓને લઈને ઠાકોરજી ગિરિરાજજીના શરણે આવ્યા છે. કંદરાની અંદર પ્રવેશ કર્યો છે શ્રીનાથજી બાબા ગિરિરાજજીની ભીતર ઠાકોરજીએ, અને પોતાના વામ ભુજાની કરિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન નાથ કી જય, ગોવર્ધન નાથ કી જય, બોલો ગોકુલ નાથ કી જય, બોલો ગોકુલ નાથ કી જય. ગોકુલનાથજીનું સ્વરૂપ એ ગિરિરાજ ધારણનું સ્વરૂપ છે. અને સમસ્ત બ્રજવાસીઓને આહવાન કર્યું છે મારી શરણે આવો. ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું છે. એક ભુજાથી ગિરિરાજજીને ધારણ કર્યા, બીજી ભુજામાં શંખ લીધું. જે કાંઈ જલ પડે છે એ શંખથી ભગવાન શોષી રહ્યા છે, અને બીજી બે ભુજાથી વેણુ લઈ અધર પર પધરાવી ઠાકોરજી વેણુના નાદ કરી રહ્યા છે. વ્રજવાસીઓ દેહનું ભાન ભૂલ્યા છે. 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. ઇન્દ્રના ગર્વનો હરણ ભગવાને કર્યો. દંડવત કરતા કરતા ઇન્દ્ર વ્રજમાં આવ્યો છે. કહેવાય છે કે પહેલી દંડવતી પરિક્રમા ઇન્દ્રએ કરી છે. અપરાધ કર્યો એટલે ક્ષમા માંગી છે. સુરભી લઈને આવ્યા, દૂધથી અભિષેક પરમાત્માનો કરાવ્યો, અને પ્રભુનું નામ રાખ્યું છે બોલો ગોવિંદ ભગવાન કી જય, ગોવિંદ ભગવાન કી જય. ક્ષમા માંગી છે ઇન્દ્રએ. પ્રભુએ ક્ષમા આપી છે. ઇન્દ્ર પર કૃપા કરી પરમાત્માએ. અને અહીંયા પ્રભુ સ્વયં માનો ગિરિરાજ બાબા 7 દિવસ સુધી પોતાનો આનંદ સમાતો નથી. નૃત્ય કરી, માનો ગોવર્ધન નૃત્ય કરે. ઠાકોરજીના આંગળી ઉપર નૃત્ય કરી રહ્યા છે ગિરિરાજ બાબા. જ્યારે 7 દિવસ વ્યતીત થઈ ગયા, વ્રજવાસીઓને થયું કે વરે વાહ, ઠાકોરજીનું કેવું બળ છે! આ તો પરમાત્મા છે કે શું? કહેવા લાગ્યા, પ્રશંસા કરવા લાગ્યા પ્રભુની. ત્યારે ઠાકોરજી કહે આ મારું બળ નથી, આ તો તમે જે લાકડી લગાડી ને એટલે ગિરિરાજ બાબા ઊંચા રહ્યા. આ તો ગોપીઓ તમે માખણ આરોગ આવ્યું ને એટલે ગિરિરાજ બાબા ઊંચકી શક્યો, તો બળ આવ્યું. કछु માખન કો બલ બઢ્યો, કछु ગોપન કી સહાય, અરે રાધે જુ કી કૃપા તે मैंने गोवर्धन लियो उठा. આ તો સામે રાધાજી ઉભા રહ્યા ને એટલે ખબર જ ન પડી કે 7 દિવસ ક્યાં વ્યતીત થઈ ગયા. અને આમ ગિરિરાજ બાબાને ધારણ કરી સ્વયં ગોવર્ધન નાથ બન્યા. એને ઇન્દ્રના માનનું ભંગ કર્યું. અહીંયા આજના આ પ્રસંગને વિરામ તરફ લઈ જાઉં. થોડી જ વારમાં આપણે અન્નકૂટના દર્શન કરીશું, પણ એ પૂર્વ આપણા બધાની મધ્યમાં પ્રથમેશ બાબા ઉપસ્થિત છે. અને એ ગોવર્ધન મહારાજ તેરે માથે મુગટ બિરાજ રહ્યો, બહુ સુંદર પદ ગાય છે. એટલે એમના મુખે આપણે એ પદનું આજે શ્રવણ કરી અને આ ગોવર્ધન યાગને ઉજવીશું. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય.